ધોરણ 10 અંગ્રેજીની અંદર તમારું સ્વાગત છે. હર્ષ પારસા છું. YouTube ચેનલ કે મારી એપ્લિકેશનમાં તમે ભણતા હોય બધી જ જગ્યાએ તમારે છે. ધોરણ 10 નો સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીનો કોર્સ આખો બધા ચેપ્ટર સાથે રિવિઝન સાથે પેપર સોલ્યુશન સાથે તમને એપ્લિકેશનમાં મળશે અને એ પણ ખાલી 499 499 બોર્ડ પરીક્ષા સુધી તમે દમ ભણી શકશો. સો એપ્લિકેશન હર્ષ પારસા આજે ડાઉનલોડ કરો અને ખબર પડે તો જો આઈફોન નંબર આપેલો છે એના ઉપર તમે પેમેન્ટ કરી દો કોર્સ અહીં ચાલુ થઈ જાય. બરાબર, મોજ કરો. તો આપણે રિવિઝન કરવાના છીએ અને અફલાતુન જબરજસ્ત રિવિઝન કરવાનું છે. આપણે આખી પેપર સ્કીમ જે તમારી છે, બ્લુપ્રિન્ટ જે તમારી છે, સેક્શન એબીસીડી જે છે એની અંદર સેક્શન વાઇઝ આખું રિવિઝન. એમાં આ સેક્શન એ ની અંદર સૌથી પહેલા જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે, આપણને ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ પૂછાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. અને એ પણ જો તમે જોવો અહીંયા ખાસ કે ફકરા ઉપરથી જે પ્રશ્ન જવાબ પૂછાય છે એમાં મોસ્ટ આઈએમપી દરેક ચેપ્ટરમાંથી મેં લીધેલા છે. મોસ્ટ આઈએમપી દરેક ચેપ્ટરમાંથી લીધેલા પ્રશ્નો છે. અહીંયા કેટલા છે? 100. મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો. મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો. પછી એના પછી શોર્ટ નોટ, પછી ટ્રુ ફોલ્સ, પછી સેક્શન એ પૂરો થઈ જશે. સેક્શન બી ના, સેક્શન સી, ડી, ઈ હલાવી નાખવાનું છે આપણે આ વખતે. બરાબર, રિવિઝન કા બડા ધમાકા. અને આની અંદરથી તમે એ પણ શીખશો કે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવાના છે, અલગ અલગ કેવી રીતે ફકરામાંથી ગોતવા. જો અહીંયા તમારી સામે પહેલા જ આપેલું છે, સૌથી પહેલા અહીંયા આપેલું છે કે આ ઇમ્પોર્ટન્ટ લખેલું છે. અહીં પ્રશ્નનો જવાબ છે. 425 યર્સ પહેલો જ પાર્ટ છે. એમાં પ્રશ્ન એ પૂછ્યો છે વોટ ડીડ, શું પ્રશ્ન પૂછ્યો છે? વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગરના રહેવાસીઓ, તાજનગર વિલેજના રહેવાસીઓ લોબી ફોર, લોબી એટલે ભલામણ કરવી, લાગવગ કરવી, જે કહેવાય. ફોર શેના માટે એને ભલામણ કરી, એમ શેના માટે લાગવગ કરતા હતા એ? 425 યર્સ 25 વર્ષથી શેના માટે દોડધામ કરતા હતા? શું એને એવું બનાવવું હતું? 25 વર્ષથી આ શેની દોડધામ હતી? તો અહીં લખ્યું છે પહેલા જ 4 years the residents of Tajnagar near Gurgaon lobbied for a railway station in their village. આખો બેઠો જવાબ છે અહીંયા. અથવા આ રીતે લખી શકો આની અંદરથી the residents of Tajnagar village lobbied for a railway station in their village for 25 years. બેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો. આમાં બેઠું છે, એઝ ઇટ ઇઝ છે, આમ નામ લખી નાખો તોય કોઈ વાંધો નહીં. ઘણીવાર હખણું રહેવામાં મજા હોય છે. બહુ મગજ બધી જગ્યાએ ન હલાવવાનું હોય. એકાદો પ્રશ્ન એવો હોય કે જેમાં બહુ મગજ ચલાવવું પડે, બાકી જવાબ સામે જ હોય લખી નાખવાનો. થઈ ગયો. 25 વર્ષથી એના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે દોડધામ કરતા હતા. પછી why did the villagers decide to take matters into their own hands? ગામના લોકોએ શા માટે એવું ડિસાઈડ કર્યું, નક્કી કર્યું કે મેટર્સ એટલે કે આ બાબતને પોતાના હાથમાં લઈ લે. પ્રશ્નોના જવાબ લખતી વખતે ખાસ યાદ રાખવું, ડીડ આવેલું હોય અને ક્રિયાપદ હોય તો જવાબની અંદર ડીડ નીકળી જશે, અને જે ક્રિયાપદ છે એને ઈડી લાગે અથવા ક્રિયાપદ થઈ જાય ભૂતકાળ. આ આખા 100 આઈએમપી પ્રશ્નોની પીડીએફ પણ તમને મળવાની છે, પણ કઈ રીતે ક્યાં મળશે હું તમને આગળ લેક્ચરમાં કહીશ. બરાબર, તો ભૂતકાળથી યાદ રાખવું કઈ રીતે પ્રશ્નનો જવાબ લખવા. ઘણા લોકોના પ્રશ્નો હોય છે ને, પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, પણ આ જો કવ છું ડીડ છે, ક્રિયાપદ ભૂતકાળથી ડીડ નીકળી જાય. બરાબર, શા માટે એને પોતાના હાથમાં લઈ લીધી આખી બાબત? તો વિલેજર્સ ડીડ નીકળી ગયું, ડિસાઇડેડ થઈ ગયું ભૂતકાળ. ટુ ટેક મેટર ઇન્ટુ ધેર હેન્ડ્સ. વાય છે, બીજી ટ્રીક યાદ રાખો, વાય છે યસ, તો એનો મતલબ એમ થાય શા માટે, મતલબ કારણ બતાવે છે તો બીકોઝ આવે જવાબમાં. સો બીકોઝ, અથવા એઝ પણ આવે, અથવા ફોર પણ આવે, અથવા એ સિવાય પણ કંઈક આવી શકે. કઈ રીતે? The villagers decided to matters into their own hands because, અહીંયા because લખી શકાય, because શું લખી શકાય? because as પણ લખી શકાય, for પણ લખી શકાય, since પણ લખી શકાય. આ બધા જ કારણ દર્શાવે છે. શું બતાવે છે? કારણ. બરાબર, their demand for a railway station was not met. કારણ કે એમની રેલવે સ્ટેશન બનાવવા માટેની જે ડિમાન્ડ હતી એ પૂરી નહોતી થતી, એટલા માટે એમણે નક્કી કર્યું કે આપણે હાથમાં લઈ લઈએ બાબતો.
બરાબર, કારણ બતાવે છે. ત્રીજો પ્રશ્ન, હાઉ ડીડ ધ વિલેજર્સ, કઈ રીતે વિલેજર્સે ફંડ કર્યું એટલે કે પૈસા આપ્યા ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેલવે સ્ટેશન માટેના, રેલવે સ્ટેશન બનાવવા માટેના ફંડ કેવી રીતે થયું, કઈ રીતે? તો જવાબ જો, ધ વિલેજર્સ ડીડ નીકળી ગયું, જોયું તમે, ડીડ નીકળી ગયું. ફંડેડ પણ આવી શકે, અહીંયા તમે ફંડેડ પણ લખી શકો, આમાં પ્રશ્નમાં ફંડ છે તો ફંડેડ લખી શકાય, કોઈ વાંધો નથી. પણ અહીંયા છે પુલ્ડ ઇન. પુલ્ડ ઇન એટલે શું થાય? પુલ્ડ કલેક્ટેડ, ભેગા કર્યા. પુલ્ડ ઇન નો સમાનાર્થી શબ્દ ફંડેડ. The villagers pulled in funded 21 lakh rupees to fund the construction of the railway station. રેલવે સ્ટેશનના બાંધકામ માટે 21 લાખ રૂપિયા ભેગા કરી દીધા. એના પછી why did the villagers contribute varying amount of money for their railway station? શા માટે ગામના લોકો contribute એટલે કે ફાળો આપ્યો? વેરિંગ એટલે કે જુદી જુદી અમાઉન્ટમાં, જુદી જુદી રકમના રેલવે સ્ટેશન બનાવવા માટે. કોઈ ઓછા આપ્યા, કોઈ વધારે આપ્યા, કોઈ મીડિયમ આપ્યા. શું કામ એવું થયું? તો સીધી વાત છે અહીંયા, ધ વિલેજર્સ ડીડ આવ્યું છે, મોટા ભાગે ડીડ છે, ભૂતકાળનો પ્રશ્ન પૂછાય છે. ડીડ આવ્યું, ડીડ નીકળી ગયું, કોન્ટ્રીબ્યુટ છે, ક્રિયા પછી ઈડી નહીં પીવાની, બીડી નહીં મારવાની, કીડી. વેરિંગ અમાઉન્ટ ઓફ મની, વેરિંગ અમાઉન્ટ મની, આયા સુધીનું તો આખે આખું છે, પ્રશ્નથી આટલું તો લઈ જ લેવાનું. વેરિંગ અમાઉન્ટ એટલે જુદી જુદી રકમ. કઈ કઈ રીત છે જુદી જુદી રકમ? ફ્રોમ 3,000 થી લઈને 75,000 રૂપીસ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. આ લખવું ખાસ જરૂરી છે. એમને એમની કેપેસિટી પ્રમાણે બધું આપ્યું. કોઈની 3,000 ની કેપેસિટી હોય તો 3,000 આપે, કોઈની 75,000 ની કેપેસિટી હોય તો એટલા આપે. કેપેસિટી પ્રમાણે આપ્યું. અલગ અલગ રકમ આપવા પાછળનું કારણ શું છે? કેપેસિટી. અહીંથી તમે લખી શકો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. આ બેઠો બેઠો જવાબ છે. એવરીબડીની જગ્યાએ તમે લખી શકો ધ વિલેજર્સ. ક્યાંય જવાબ ગોતો જવો પડે એમ નથી. આખે આખો જવાબ અહીંયાથી જ છે, અહીંયાથી જ છે, અહીંયાથી જ છે. તમારે ખાલી પેરેગ્રાફ ની અંદર નજર રાખવાની. ચોકન્ના રહેના હે મેરે દોસ્તો. हाँ, कहाँ है जवाब पैराग्राफ में, वही ढूंढना है. याद रख के नहीं जाना है, रट्टा मार के नहीं जाना है बेटा. अकॉर्डिंग टू हुकुमचंद, हुकुमचंद ચંદ્ર ઉપર જઈને જે હુકુમ આપે, ત્યાં કોઈનું કઈ હાલે નહીં. હુકુમચંદના મત અનુસાર what was the reason behind crafting their own destiny? આમાં એક શબ્દ આવે છે. એ શબ્દ શું છે? crafting their own destiny. પોતાનું નસીબ જાતે લખવું. એનો મતલબ શું કહેવા માંગે છે અહીંયા? તો એનો મતલબ એ કહેવા માંગે છે અકોર્ડિંગ ટુ હુકુમચંદ the reason behind crafting their own destiny. આખે આખો અહીંયા જ છે. reason behind the crafting their own destiny. આટલું તો આમાંથી જ લીધું. was પણ આમાંથી જ લીધું. that the railway did not have funds. રેલવે પાસે ફંડ નહોતું. that the railway did not have funds. જો આમાંથી જ લીધું. to build a railway station, રેલવે સ્ટેશન બનાવવા માટે. despite continuous request since 1982. 1982 થી સતત રિક્વેસ્ટ કરતા હતા, છતાં એ કંઈ નહોતા કરતા. એટલા માટે અમે અમારું નસીબ જાતે લખવાનું નક્કી કર્યું. મતલબ જાતે રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. મતલબ અપના હાથ જગન્નાથ. પછી છે when did the first railway station, પહેલું રેલવે સ્ટેશન built by villagers, જે ગામના લોકોએ બનાવ્યું, એના ઓપરેશન ક્યારથી સ્ટાર્ટ થયું? મતલબ એનું ત્યાં ટ્રેન ઊભી રહેવાનું બધું ચાલુ રેલવે સ્ટેશન ક્યારથી થયું? તો આમાં સાલ લખેલી છે. on 7 January 2010 as a result of their efforts, the first railway station in the country on which the railway did not have spent a single rupee started operations. બરાબર. when એટલે શું યાદ રાખવાનું? WH પ્રશ્નોના જવાબ લખતી વખતે when એટલે સમય બતાવે છે. તમારે સમય લખવાનો છે અહીંયા. તો સમય શું થશે? the first railway station built by the villagers, the first railway station built by the villagers. આટલું બધું તો બેઠું બેઠું લખવાનું છે. ડીડ નીકળી જાય એટલે બિલ્ટ. બરાબર. અહીંયા સોરી બિલ્ટ નહીં, ડીડ નીકળી જાય એટલે સ્ટાર્ટ નું સ્ટાર્ટેડ થશે. આ બિલ્ડ તો એમને જ છે. બિલ્ટ બાય ધ રેલવે સ્ટેશન સ્ટાર્ટેડ, ઈડી આવ્યું ને, સ્ટાર્ટેડ
Operations on 7 January 2010. 2010. બરાબર. એના પછીનો જવાબ પ્રશ્ન ઇન રૂરલ ઉત્તર પ્રદેશની અંદર આ જે છે એમજીપી વાળો પ્રશ્ન છે. વોટ ઇઝ મેરાગાંવ પાવર? મેરાગાંવ પાવર શું છે? એમજીપી શું છે? એમજીપી નું આખું નામ પણ તમને પૂછી શકે કે એમજીપી નું આખું નામ શું થાય, તો કે મેરાગાંવ પાવર. Attempting to change in rural ઉત્તર પ્રદેશ, કે જેણે શું બદલાવાની કોશિશ કરી, તો મેરાગાંવ પાવર એમજીપી is attempting to change the lack of power in rural ઉત્તર પ્રદેશ. રૂરલ ઉત્તર પ્રદેશની અંદર ઇલેક્ટ્રિસિટી નહોતી એ નાખવાની શરૂ કરી. વેર કે જ્યાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ ઘર એવા હતા વિધાઉટ પાવર, કે જ્યાં લાઇટો હતી નહીં. વોટ ઇઝ ધ એડેડ બેનિફિટ? એડેડ એટલે શું થાય? એડેડ એમ નહીં તો કે વધારાનો બેનિફિટ એટલે કે યુઝિંગ પાવર નો ઉપયોગ કરવાનો વધારાનો ફાયદો શું? ઇઝ અ સોર્સ ઓફ લાઇટ. લાઇટના સ્ત્રોત તરીકે વધારાનો પાવર, વધારાની ઇલેક્ટ્રિસિટી સોલાર પાવરમાંથી જે આવે છે એનો બેનિફિટ, એનો ફાયદો શું? તો એનો બેનિફિટ એ છે ધ એડેડ બેનિફિટ ઓફ, જો પેરેગ્રાફમાંથી જ ધ એડેડ બેનિફિટ ઓફ યુઝિંગ સોલાર પાવર એઝ અ સોર્સ, તો એનો વધારાનો બેનિફિટ શું છે? તો કે અહીંયા લખ્યું છે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ એટલે શું? ધુવાડા રહિત, એમાં ધુવાડો નીકળે જ નહીં. હા, પછી તમે એ ધુવાડા બેઠા બેઠા બીડી પીતા હોય તો ધુવાડો નીકળે પાછો, ચલમું પીતા હોય ધુવાડો. that it comes with added benefits of the customers health, અને કસ્ટમરના હેલ્થમાં પણ ફાયદો થાય છે, એનું તંદુરસ્તી પણ સુધરે છે. What is the Palakkad District Public Library known for? Palakkad District Library શેના માટે જાણીતી છે? શેના માટે જાણીતી છે? When was it set up? અને ક્યારે શરૂ થઈ? In Kerala, the Public District Library is known as a, શેના માટે જાણીતી છે? ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી લાઇબ્રેરી છે? ફાઇન મોડર્ન લાઇબ્રેરી. જો છે ને, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એન્ડ વોઝ સેટઅપ, અને સેટઅપ ક્યારે થઈ અને રનિંગ ક્યારે થઈ? સિન્સ સપ્ટેમ્બર 2013 છે રનિંગ, સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. તમે આમ પણ લખી શકો, આખો જવાબ અહીંથી શરૂ કરો. ઇન કેરલા પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી has been set up and running since September 2013. It is a fine modern library. આ બેઠો જવાબ થઈ ગયો. આમાંથી કોઈ ખોટું ના પડી શકે, ના પડી શકે ખોટું. According to the secretary of library, ના સેક્રેટરી જે હોય એના કહેવા અનુસાર what is the role of in empowering women? સ્ત્રીને સશક્ત બનાવવામાં રીડિંગ, વાંચનનો કેટલો મહત્વ છે, કેટલું મહિમા છે? તો જવાબ છે અકોર્ડિંગ ટુ ધ સેક્રેટરી, આ તો આમ નામ જ લખવાનું છે ઓફ ધ લાઇબ્રેરી. રીડિંગ થી શું ફાયદો થશે એને? રીડિંગ હેલ્પ્સ, રીડિંગ એને મદદ કરે છે વિમેન ને રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, કે પોતાની સાચી તાકાત ગોતવામાં અને યુનિટી બનાવવામાં, એકતા નક્કી કરવામાં. બરાબર જો છે ને, women would realize their own strength and forge unity. આ જવાબ છે આખો. પછી નેક્સ્ટ પ્રશ્ન શું છે તમારી સામે છે પ્રશ્ન, what is the main function of robots at Super Robots Plaza? Super Robot Plaza ની અંદર રોબોટ નું મેઇન ફંક્શન, મેઇન કાર્ય શું છે? એનું મેઇન ફંક્શન એટલે કે દિવાળી કે કોઈના લગ્નમાં જવાનું ફંક્શન નથી. તો એનું મેઇન ફંક્શન, આના ઉપર ફોકસ કરજો, મેઇન ફંક્શન શું છે? તો the robots at Super Robots Plaza are designed, અને એવી રીતે ડિઝાઇન બનાવવામાં આવ્યા છે, એવી રીતે ડિઝાઇન, they are designed for only specialized work છે in various industries. અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ આપે, ફોર હોમ યુઝ, ઘરના પણ કામ કરે. they can help, કઈ રીતે? ક્લીનિંગ કરે, પ્લમ્બિંગ કરે અને ઘણું બધું કામ કરી શકે છે. બરાબર, તમારે પેરેગ્રાફની અંદર જોઈ લેવાનું છે. For industry, construction companies, plumbing, cleaning, caretakers, they are designed for specialized work. બરાબર, તમે આજ લખી શકો. Main function of robots at Super Plaza is that
they are efficient robots for industry થી લઈને અહીંયા સુધી એમને લખી શકો. અહીંયા design for specialized work. બેમાંથી કોઈ પણ જવાબ આવી શકે, કોઈ વાંધો નથી. What are the three principles? પ્રિન્સિપાલ નહીં, પાલ નહીં, પ્રિન્સિપલ. પ્રિન્સિપલ બે પ્રિન્સિપલ જ કહેવાય, પણ આ PLES છે એટલે આનો સિદ્ધાંત શું થઈ જાય? અર્થ આનો સિદ્ધાંત. ત્રણ સિદ્ધાંત કયા છે? રોબોટના સિદ્ધાંત, ચાલે રોબોટ એ સિદ્ધાંત ઉપર જીવે, આપણું જ વિચિત્ર છે. રામસિંગ 0 એના ત્રણ મેઇન સિદ્ધાંત કયા છે? તો આ ત્રણ સિદ્ધાંત, થ્રી પ્રિન્સિપલ લખાય છે. આપણે શું લખી શકીએ? આમ જ લખીએ છીએ, થ્રી પ્રિન્સિપલ્સ. The robot will obey his master, the robot will not harm humans, the robot will not take care of self. આમ લખો તો ઘણા સાહેબો સાચું આપે જ, પણ કઈ રીતે લખાય? તો જો આની અંદરથી the three principles are first, obey the master, second, not harm humans, third, not harm oneself. બરાબર? કશું જ નથી, આમાંથી ગોતીને લખવાના, તોય ઘણા સ્પેલિંગ મિસ્ટેક કરે, એમાં માર્ક કપાઈ જાય. પેરેગ્રાફમાં નહીં લખવાનું છે અને સ્પેલિંગ મિસ્ટેક કરો તો માર્ક કપાય જ, કારણ કે કોપી કરતા તમને ન આવડે તો તમારા કરતા તો કોમ્પ્યુટર હારે, મોબાઈલ હારે. બરાબર? નેક્સ્ટ, what first exposes પ્રેમ ચોપરા સ્કીમ? પ્રેમ ચોપરાની સ્કીમ હતી ને, સ્કીમ રોબોટની પાસે ચોરી કરાવે, એમાં એ ચોરી એની સૌથી પહેલા ક્યારે પકડાઈ? તો જ્યારે પેલું દ્રાક્ષ વેચતો તો ત્યાં ગયા ને ત્યારે a fruit અહીં એમ પણ આવી શકે, who first exposes પ્રેમ ચોપરા સ્કીમ, અથવા કઈ વસ્તુને લીધે a fruit vendor exposes પ્રેમ ચોપરા સ્કીમ. કારણ કે ત્યાં દ્રાક્ષ લેવા ગયો, પેલા દ્રાક્ષ ઉપાડી સીધી મોટે મેટલ બોડીની અંદર નાખી દીધી અને બધા જોઈ રહ્યા, હાલો ક્યાં ગઈ દ્રાક્ષ, ગાયબ થઈ ગઈ. How does પ્રેમ ચોપરા control the રોબોટની જે એક્શન છે, રોબોટને ક્યાં જવું, કેવી રીતે જવું, શું કરવું, એ જે એની એક્શન છે એને કઈ રીતે કંટ્રોલ કરે છે પ્રેમ ચોપરો, ખોપરો કઈ રીતે એક્શન કરે છે? તો પ્રેમ ચોપરા controls the robot's actions, remote control and voice commands. કઈ રીતે કંટ્રોલ કરે છે? એક તો રિમોટ કંટ્રોલ અને એક વોઇસ કમાન્ડ. અહીંયા તો હાઉ છે તો અહીંયા થ્રુ પણ આવી શકે. ઘણીવાર જવાબ બાય પછી હોય તો ક્રિયાપદ હોય તો ing થી શરૂ થાય, કારણ કે કઈ રીતે છે તો કાં તો તમારે બાય થી બનાવવાનું થાય, કાં તો થ્રુ થી બનાવવાનું થાય. આ થ્રુ છે, રિમોટ કંટ્રોલમાં બોલે અને રોબોટ ત્યાં એ જ પ્રમાણે કામ કરે. વાયડી નથી, વાયડી નથી. ઈડ આવે એટલે શું થાય? ક્રિયાપદને ઈડી લાગે અથવા ક્રિયાપદ શું થઈ જાય? ભૂત થઈ જાય. વાય એટલે શા માટે છે એટલે કારણ બતાવે છે. કારણ બતાવવા માટે ચાર શબ્દોથી તમે બનાવી શકો. વાય છે તો બીકોઝ આવે, સિન્સ આવે, એઝ આવે, ફોર આવે. રામસિંગ 070 ઝવેરી બ્રધર્સ પાસે પ્રેમ ચોપરા એને શા માટે મોકલ્યો? ઝવેરી બ્રધર્સ પાસે શું કામ મોકલ્યો હોય? કિંમતી વસ્તુઓને ચોરવા માટે. દાનત ખોટી, સાવ ખોટી. તો પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 07 એટલે આન્સર લખ્યો. વળી કહેશે સાહેબ પ્રેમ ચોપરાની આગળ આર્ટિકલ એચમ નો આવો, ના આવો. પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 07 બ્રધર્સ. જો આવ્યું ફોર ની જગ્યાએ તમે શું લખી શકો? બીકોઝ અથવા એઝ અથવા સિન્સ. લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ, પણ આ ફોર. અહીં ટુ આવે, ટુ પણ આવી શકે. જો ટુ આવે તો ક્રિયાપદ વર્તમાન થઈ જાય. ટુ લિફ્ટ પ્રેસિયસ જેમ્સ, ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. બીકોઝ આવે, બીકોઝ એઝ અથવા સિન્સ લખો, ક્રિયાપદ લખવું પડે. અહીંયા ing મૂક્યું છે, બરાબર? તો ફોર બરાબર છે. ટુ મૂકો ટુ લિફ્ટ પ્રેસિયસ જેમ્સ, કિંમતી ઘરેણા ચોરાવવા માટે. Why was પ્રેમ ચોપરા અરેસ્ટેડ? શા માટે પ્રેમ ચોપરા અરેસ્ટ થઈ ગયા? શું કામ અરેસ્ટ થઈ ગયા?
પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, આટલું તો પેરેગ્રાફમાંથી જ. અને વાય છે એટલે કારણ બતાવે છે, તો કારણ બતાવવા માટે જો એઝ આવ્યું, આ એઝ ની જગ્યાએ તમે બીકોઝ લખી શકો, બીકોઝ ની જગ્યાએ સિન્સ લખી શકો, ફોર પણ લખી શકાય. એઝ ધ ઓનર ઓફ ધ થીફ, ચોરના માલિક તરીકે. ચોર ખરો ચોર તો પ્રેમ ચોપરો જ હતો, પણ રોબોટ રામસિંગ 070. વાય how did પ્રેમ ચોપરા defend himself in the court? ની અંદર એને પોતાની જાતનો બચાવ કેમ કર્યો? હું નિર્દોષ છું my lord. what was પ્રેમ ચોપરા's defense in court? બે એક જ અર્થ થાય છે, જુદા જુદા અંગ્રેજી શબ્દો છે. તો એને શું ક્લેમ કર્યું? he claimed someone else. એને એવું ક્લેમ someone else એટલે બીજા કોઈએ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ સાથે એને ચેડા કર્યા છે. and he was at home, અને ઘરે હતો. when the theft occurred, જ્યારે ચોરી થઈ ત્યારે ઘરે હતો. પ્રેમ ચોપરા એવું કીધું, હું તો ઘરે હતો, મને તો કઈ ખબર જ નથી. જો આ જવાબ છે. someone else seems to have tampered with Ramsing 070 program. બરાબર. what did headlines say? headline બીજે દિવસે છાપામાં headline શું આવી? the day after the robot appeared court. the headlines બીજે દિવસની શું હતી? the robot goes to the court. તમારે હાવ ટૂંકો જવાબ લખવાનો. the headlines read robot goes to the court. રોબોટ કોર્ટમાં જશે. પહેલી વાર રોબોટ કોર્ટમાં જશે. અરે વાહ મિયા. what was the final verdict in the case? કેસનો આખરી verdict એટલે ચુકાદો શું હતો? આખરી ચુકાદો, લાસ્ટ. તો જાય છે જ ને, the court declares પ્રેમ ચોપરા guilty of theft. પ્રેમ ચોપરા was found guilty of theft. આ એક જવાબ. બીજો જવાબ ઉપરથી બેઠા બેઠો, the court declares, પણ આ ભૂતકાળ છે એટલે declared લખી શકાય. પ્રેમ ચોપરા guilty of theft, ચોરીના ગુનામાં એને ગુનેગાર ઠેરવવામાં આવ્યો. આ ફાઇનલ ચુકાદો. why did Ramsing choose to break apart? રોબોટે શા માટે પસંદ કર્યું ટુ બ્રેક અપાર્ટ, એટલે કે તૂટી જવાનું, સિસ્ટમ ખોરવાઈ જવાનું, ભાંગી જવાનું? શા માટે નક્કી કર્યું? ડીડ નીકળી જશે, ક્રિયાપદનું ભૂતકાળ થઈ જશે. વાય આવે બીકોઝ એઝ, સિન્સ અને ફોર આવી શકે. તો શા માટે એવું નક્કી કર્યું? તો રોબોટ રામસિંગ 070, ડીડ નીકળી ગયું એટલે ચૂઝ છે, વર્તમાન છે એનું થઈ જશે ટુ બ્રેક અપાર્ટ. ટુ પણ આવી શકે, ટુ પછી મૂળ ક્રિયાપદ. ટુ અવોઇડ ટેલિંગ અ લાય, ખોટું ના બોલાય. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માણસને ઈજા નહીં પહોંચાડવાની. ઓર બીકમિંગ અનફેથફુલ, અને અવિશ્વાસુ નહીં બનવાનું. આ ત્રણ કારણને લીધે એવું નક્કી કર્યું કે આપણે તૂટી જવાય. ચોથો રસ્તો લઈ લીધો. ઘણા આત્મહત્યાકારી કહે ને કે સાચા માણસો હોય બહુ, કે હું તમને ઈજા નહોતી પહોંચાડવા માંગતી, હું કોઈને નુકસાન નહોતો પહોંચાડવા માંગતો, એમ કરી ચિઠ્ઠી લખીને ગુજરી જાય. આ રોબોટ આત્મહત્યા જ કરી કહેવાય એક જાતની. 2 પાર્ટ પૂરા થઈ ગયા, અહીંથી ત્રીજો. હેલો, નેક્સ્ટ પેરેગ્રાફ, પછીનો પેરેગ્રાફ, એમાં વાક્ય છે વાય ડી નહીં, અરુણ કૃષ્ણમૂર્તિ વાળો પાઠ આવી ગયો છે. લીવ હિઝ જોબ, એની જોબ એને શા માટે છોડી દીધી? એટ ગૂગલમાં જોબ કરતા હતા એટલે લાખો રૂપિયા પગાર તો હોય જ. આ જોબ એને લીવ એટલે જો આ લીવ છે એનો મતલબ જીવવું થાય, આ લીવ એટલે એનો મતલબ છોડી જવું. શા માટે છોડી દીધી? વાય ડીડ આવે એટલે લીવ નું શું થઈ જશે? ભૂતકાળ. લીવ નું ભૂતકાળ શું થશે? તો કે લેફ્ટ થશે. તો જવાબ શું આવશે? he left his job at Google in 2010. 2010 માં એને જોબ છોડી. શું કામે? કારણ દર્શાવવા માટે ટુ નો પણ ઉપયોગ થાય, મેં તમને કીધું હતું. ટુ ફુલ્લી ડેલિગેટ હિમસેલ્ફ, પોતાની જાતને પૂરી રીતે સમર્પિત કરવા માટે. ક્યાં? ટુ એન્વાયરમેન્ટલ વર્ક વિથ EFI ની અંદર પોતાનું કામ કરવા માટે. બરાબર. પછીનો બીજો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ? કેટલા વર્ષનો હતો? when he founded એટલે શોધ કરવું નહીં, સ્થાપના કરી NGO ની, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા.
આની સ્થાપના કરી ત્યારે એની ઉંમર કેટલી હતી? તો આનો જવાબ ઘણા ખાલી એટલું જ લખે 17 years. જવાબમાં ખાલી એટલું જ લખે, પણ જવાબમાં શું આવે? અરુણ was, અહીંયા was ભૂલાઈ ગયું છે. અરુણ was 17 years old. આટલો જ જવાબ છે. અરુણ was 17 year old. બાકી આ when થી લઈને આ છેલ્લે સુધી તો તમારે as it is લખી દેવાનું. પછી જવાબની અહીંયા જેમ પ્રશ્નાર્થ કર્યો એમ પ્રશ્નાર્થ નહીં કરવાનું, ફૂલ સ્ટોપ કરવાનું. પ્રશ્નાર્થ કરશો તો માર્ક કપાઈ જશે જો ધ્યાન ગયું તો. એટલે ખોટી માથાકૂટ થવી જોઈએ નહીં. પછી what was Arun's first activity with NGO? NGO સાથે અરુણની પહેલી એક્ટિવિટી શું હતી? ફર્સ્ટ એક્ટિવિટી ઓફ અરુણ. અરુણની પહેલી એક્ટિવિટી શું હતી? તો આની અંદર બેઠો બેઠો જવાબ તો કાંઈ નહીં હોય. આમાં એક્ટિવિટી શું હતી, કેમ આ તેને, પણ 5 મહિના તો આપણને ખબર પડે. અહીંયા ખાલી આટલું લખ્યું છે, ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. પણ કઈ એક્ટિવિટી? ઉપરના 2 પેરેગ્રાફ આપણે તો બેઠા બેઠું લખી નાખવાનું. હવે આઈને તમે જવાબમાં લખો એટલે વાક્ય ખોટું, કારણ કે આમાં ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થાય, ડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ ન થાય. ડાયરેક્ટ સ્પીચ આપણે શીખ્યા છે, બધા વિડીયો આપણી પાસે છે. તો અરુણની પહેલી એક્ટિવિટી કઈ હતી? ફર્સ્ટ એક્ટિવિટી ઓફ અરુણિયો. તો જવાબ છે જો, cleaning a pond next to his house to save the environment. Cleaning the pond, એના ઘરની બાજુમાં જ્યાં હતું એને સાફ કરવું. ટુ સેવ ધ એન્વાયરમેન્ટ સેવ કરવા માટે. આટલું લખ્યું? યસ. પછી તમારે પ્રશ્નમાંથી લખવાનું વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી વિથ ધ NGO, ફૂલ સ્ટોપ. પહેલી એક્ટિવિટી થઈ. બરાબર? આખા પેરેગ્રાફ એ લેક છે, ઘરની બાજુમાં છે, એ પોન્ડ છે. પોન્ડની જગ્યાએ તમે લેક લખી શકો, કોઈ વાંધો નથી. બરાબર? આની પહેલી એક્ટિવિટી. This was the first activity of Arun. What inspired Arun's environmental activism as a child? બાળક તરીકે કઈ વસ્તુએ એને ઇન્સ્પાયર કર્યો? કઈ વસ્તુથી એને પ્રેરણા મળી કે આ બધું મારે સાફ સફાઈ કરવી જોઈએ? પોલ્યુશન ઓફ અ વન્સ બ્યુટીફુલ લેક. એક વખતનું સારામાં સારું સુંદર તળાવ, એનું જે પોલ્યુશન, એનું જે પ્રદૂષણ હતું નિયર અરુણ્સ હાઉસ, એના ઘરની બાજુમાં. આટલો જ જવાબ છે માય ડિયર બ્રધર. એના ઘરની બાજુનું તળાવ એક વખત સુંદર હતું, એનું પ્રદૂષણ આને ઇન્સ્પાયર કર્યો, પ્રેરણા આપી. હ્યુમન એન્વાયરમેન્ટલ એક્ટિવિઝમ એઝ અ ચાઇલ્ડ. બાકી આ તો પ્રશ્નમાંથી લીધું છે. થઈ ગયું જવાબ. પછી what role did teachers play in Arun's journey? અરુણના પ્રવાસની અંદર, જીવન પ્રવાસની અંદર ટીચર્સે, શિક્ષકોએ કયો રોલ પ્લે કર્યો? એનું પ્રદાન શું? એના જીવનની અંદર એનું પ્રદાન. What is the પ્રદાન? What is the contribution? તો એને ના લખી શકો. અહીંયા આઈ છે ત્યાં અરુણ કરવું પડે. તો ટીચર્સ taught him how to go about environmental work. કેવી રીતે પર્યાવરણનું કામ કરવું. And also taught him humanity, શીખવાડી એને. દયા, કરુણા, સદભાવ. 2 વસ્તુ છે જો. taught me humanity. મી છે, મી ના આવે. અરુણ છે, અરુણ એટલે હિમ આવે. બરાબર? સીધા સાદા બેઠે બેઠા પેરેગ્રાફમાંથી પણ પ્રશ્ન જવાબ છે. What type of garbage? Garbage એટલે કચરો. કેવા ચરો? કચરો. Is found એટલે મળવું. કયા પ્રકારનો કચરો મળે છે? In water bodies, નદી તળાવમાંથી જે તમે સાફ કરવા જાવ છો ત્યાંથી. And how is it handled? અને એને પછી તમે શું કરો? તો જો આમાં છે everything. ક્યાં છે? આ રહ્યું જો. Everything from a diaper. Diaper એ નાખે સલો પાણીમાં. diaper એ પાછું છૂછું પૂપુ વાળું diaper હોય. The worn out slippers, તૂટેલા ચપ્પલ સુધી બધું જ. અમુક તો આમ લખાઈ શકાય, ના લખી શકાય, એવા કેટલા કચરા એને મળતા હશે. અહીં પછી આમ ના લખી શકાય વી ફાઇન્ડ. વી નહીં, અહીં અરુણની ટીમની વાત છે. તો આમાં તમારે ખાલી આટલું જ લખવાનું, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers આર ફાઉન્ડ ઇન વોટર બોડી. એટલું નદી તળાવમાંથી મળે છે. પછી હવે એને મેનેજ કેમ કરો? તો કે they are used for landfill exposure. જો છે જ આમાં લખ્યું છે.
વી યુઝ ધીસ ગાર્બેજ. ગાર્બેજને શું કરે છે? લેન્ડફિલ એટલે કે જે ખાડા ને એવું હોય ત્યાં નાખી દે. કે હાવ ઓછામાં ઓછું એનાથી કંઈક પ્રદૂષણથી લઈને કંઈક બીજું થાય. બરાબર. પછી અરુણ આગળ, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક, લાર્જ લેક. મોટું તળાવ હોય, લાર્જ એટલે મોટું, લેક એટલે તળાવ, એને ક્લીન કરતા હાઉ લોંગ ડઝ ઇટ ટેક, કેટલો સમય લાગે. એન્ડ વોટ ટૂલ્સ આર યુઝડ, અને કયા કયા ટૂલ્સનો ઉપયોગ થાય. કેટલો સમય લાગે મોટું તળાવ સાફ કરતા અને કેટલા ટૂલ્સનો ઉપયોગ થાય. તો કેટલા દિવસ લાગે? તો જ્યાં લખ્યું છે 5 days to 3 months. આ પહેલા પ્રશ્ન જવાબ. તો એનો જવાબ તમે કઈ રીતે લખી શકો? આવી રીતે. ઈટ થી શરૂઆત થાય. પ્રશ્નોના જવાબ લખતી વખતે એક નવો રૂલ ખાસ યાદ રાખો. ડઝ છે, હા, ડઝ હોય એટલે ક્રિયાપદને, ડીડ હોય તો ભૂતકાળ થઈ જાય તો ઈડી લાગે, ડઝ હોય તો ક્રિયાપદને એસ લાગે. ઇટ ટેક્સ, શું લખવાનું? ઇટ ટેક્સ. પછી આ જવાબ લખવાનો 5 days to 3 months. 5 days to 3 months. Large lake, to clean a large lake. And what tools are used? So tools like rakes, spades and heavy machinery are used. આ જવાબ થઈ ગયા બે પ્રશ્નો. What age, કઈ ઉંમર હતી, is the youngest volunteer in the NGO? NGO જે છે અરુણ કૃષ્ણમૂર્તિનો, એની અંદર નાનામાં નાનો, યંગેસ્ટ એટલે સૌથી નાનો, વોલન્ટિયર એટલે સ્વયંસેવક, સૌથી નાનામાં નાનો સ્વયંસેવક, સેવા કરનારો, એની ઉંમર કેટલી છે? તો આખા પેરેગ્રાફમાં તો ખબર પડે. Our youngest volunteer is in class 3. એજ તો એક્ઝેક્ટ નથી, પણ ક્લાસ 3 ની એજ તો આપણને ખબર પડી જાય. તો તમારે એમ નહીં લખવાનું 3 years old. ના, 3 વર્ષનો છોકરો હોય ત્રીજા ધોરણમાં ના હોય. તો જવાબ શું લખવાનો? The youngest volunteer in the NGO is from class 3. ત્રીજા ધોરણથી છે. બરાબર. પછી what kind of tools does Arun's team use for lake cleaning? માટે કેવા કેવા ટૂલ્સ નો ઉપયોગ અરુણની ટીમ કરે છે? તો જો અહીં લખ્યું છે we use heavy machinery like earth movers, proclane. બરાબર છે. આ બધા ટૂલ્સ નો એ ઉપયોગ કરે છે. પછી અહીં ઉપર લખ્યું છે માસ્ક નો ઉપયોગ કરે છે, સેનિટરી ગ્લોવ્સ નો ઉપયોગ કરે છે, રેક્સ નો ઉપયોગ કરે છે, સ્પેડ્સ નો ઉપયોગ કરે છે, બધાનો ઉપયોગ થાય છે. Use tools like racks, spades, heavy machinery like earth movers and proclane. આટલો ઉપયોગ થઈ ગયો. બરાબર. What can children and young adults do for the environment according to her? અરુણના મત અનુસાર બાળકો અને યુવાનો શું કરી શકે? બાળકો અને યુવાનો શું કરી શકે પર્યાવરણ માટે? તો બાળકો અને યુવાનો શું કરી શકે? તો તમારે લખવાનું they should. આ should ની જગ્યાએ તમે can પણ લખી શકો. they can. હવે શું કરી શકે? જો છે ને we should એટલે મેં should રાખ્યું છે. can હોય તો can. they can stop throwing trash outside homes. પછી our નહીં લખવાનું. ઘરની બહાર કચરો ના નાખે. reduce garbage generation. જેટલો કચરો ભેગો થાય છે, reduce the amount of trash we generate. છે એ ઓછું કરે. કચરો જ ઓછો કરે તો બહાર નાખવાની જ વાત ન આવે. એન્ડ ફોર એન્વાયરમેન્ટ કોઝિસ, અને પર્યાવરણ માટે સ્વયંસેવક તરીકે ફરજ બજાવે. આ 3 વસ્તુ યુવાનો, બાળકો, એડલ્ટ બધા કરી શકે. નેક્સ્ટ પ્રશ્ન છે વોટ વોઝ ધ લોર્ડ બિઝી ક્રિએટિંગ? ભગવાન વ્યસ્ત થઈને શું સર્જન કરતા હતા? ઓન ધ 6th day of all time. ઓલ ટાઈમના છઠ્ઠા દિવસે એવું બધું સર્જન ભગવાન શું સર્જન કરતા હતા? શેનું સર્જન કરતા હતા ભગવાનજી? તો છે જ extremely busy on that day. He was into his 6th day of all time. છઠ્ઠા દિવસ હતા. તો આપણે પાઠ ભણ્યા છીએ, આપણને ખબર છે. અહીંયા તો શું લખ્યું છે? ક્રિએટિંગ ધીસ ક્રીચર. એ ક્રીચર શું છે આપણને ખબર છે, પાઠ ભણ્યા છે એટલે. અને ભણેલા પાઠમાંથી જ પેરેગ્રાફ પૂછાય છે. એટલે આમાં તો કેમ મધર લખ્યું નથી તો મારે ક્યાંથી લખવું? તો પ્રશ્નમાંથી જ આવશે. ધ લોર્ડ વોઝ. વોઝ હોય તો વોઝ કાઢવાનું નહીં. ઇઝ હોય તો ઇઝ નહીં કાઢવાનું. એમ હોય તો એમ નહીં કાઢવાનું. આર હોય તો આર નહીં કાઢવાનું. વર હોય તો વર નહીં કાઢવાનું. ડઝ હોય તો કાઢીને એસ લગાડવાનું. ડુ હોય તો કાઢીને કાંઈ નહીં લગાડવાનું. ડીડ હોય તો કાઢીને ભૂતકાળ લગાડવાનું.
Lord was busy creating a model of a mother. એક મમ્મીનું મોડેલ બનાવતા હતા. પછી પાછું આ બેઠા બેઠું છે on the 6th day of overtime. છઠ્ઠા દિવસનો ઓવરટાઈમ હતો. ઓવરટાઈમ ભગવાન ઓવરટાઈમ કરે. હા, કરે. પછી who appeared while the Lord was working. ભગવાન કામ કરતા હતા ત્યારે appeared થવું એટલે દેખાવું, પ્રગટ થવું. કોણ પ્રગટ થયું? ત્યાં કોણ આવ્યું? તો આપણને ખબર છે angel appeared and commented. તો ખાલી આટલું જ લખવાનું એને angel. હા, who ની જગ્યાએ ખાલી શું લખવાનું? An angel appeared while the Lord was working. આખું બેઠું લખવાનું. who નો ફંડા સિમ્પલ છે. who નો ફંડા સિમ્પલ છે. angel એટલે આપણે શું માનીએ છીએ? પરી. પણ એન્જલ નો ખરો અર્થ થાય છે દેવદૂત. કારણ કે છોકરી થોડી હોય દેવદૂતમાં. છોકરા હોય તો શું કઈ પરો કેવો? પરો પરી, પરો, પરંપરા. What are the 3 pairs of eyes used for? ભગવાનની બનાવે છે માતાનું સ્ટેચ્યુ, પછી એમાં આવે છે ને 3 આંખો છે. એ 3 આંખો શું કહે છે? તો 3 આંખો શું કરે છે? તો 1 pair to see, એક આંખની એક જોડી છે to see children through closed doors. બંધ દરવાજામાંથી બાળકોને જોવે છે. પહેલો. બીજો, another pair for silent understanding and love. આટલું યાદ રાખવાનું તમારે. આની અંદર આખું તમારે ઘણો બધો ગૂંચવાડો થઈ જશે. અહીં શું લખ્યું છે? I understand and I love you without uttering a word. આટલું બધું ક્યાં લખવા જશો તમે? ખાલી આટલું જ. another pair to for silent understanding and love. સમજણ, પ્રેમ. and the third pair to see, ત્રીજું તો કહી શકાય. and the third pair to see all secret things without opening them. બધું સિક્રેટ, કાંઈ કેવું ન પડે. છોકરા આવે, મમ્મીને બધી ખબર પડી જાય. બાપાને જે ખબર પડે ન પડે, પણ માં તેમાં બીજા કાકડા કાં, બાપા એ બાપા, બાકી બધા જાપા. What disappears? appear આવ્યું તો ને આગળ, દેવદૂત પ્રગટ થયા. What disappears when the mother stands up? મમ્મી જ્યારે સ્ટેન્ડ અપ થાય છે, ઊભી થાય છે, ત્યારે કઈ વસ્તુ ડિસઅપિયર થઈ જાય છે? કઈ વસ્તુ ગાયબ થઈ જાય છે ભગવાનના મત અનુસાર? તો એક જ વસ્તુ છે ગાયબ થઈ જવાળી. શું છે? લેપ. A lap that disappears when she stands up. તો તમારે એ લાઈન આખી બેઠે બેઠે નથી લખવાની. તો what is the lap of the mother? બીજું કઈ નથી કરવાનું. આટલું વોટ ની જગ્યાએ આટલું જ. the lap of the mother, મમ્મીનો ખોડો. જ્યારે મમ્મી બેઠી હોય ત્યારે આપણે એને ખોડા બેસી શકીએ. મમ્મી ઊભી થઈ જાય એટલે ખોડો ગાયબ. બોલો કેટલું મોબાઈલ કહેવાય, જબરજસ્ત કહેવાય. lap of the mother. પછી આખું પ્રશ્નમાંથી બેઠું બેઠું disappears when she stands up. જ્યારે મમ્મી ઊભી થાય ત્યારે ખોડો ગાયબ થઈ જાય. What does the angel notice? એન્જલે શું નોટિસ કર્યું? દેવદૂતે, પરાએ શું નોટિસ કર્યું? when he moves his finger, જ્યારે એની આંગળી ગાલ ઉપર, ચીક્સ એટલે ગાલ, મમ્મીના ગાલ ઉપર ફેરવી ત્યારે એને શું ફીલ થયું? તો ડઝ છે એટલે ડઝ નીકળી જશે. નિયમ યાદ રાખજો. ડઝ નીકળી જાય એટલે ક્રિયાપદ છે નોટિસ. તો એન્જલ નોટિસીસ ધેટ the mother's eyes are leaking. મમ્મીની આંખો છે લીક થાય છે આંસુ. when he moves his finger across her cheek. when થી લઈને છેલ્લે સુધીનું તો બેઠે બેઠું છે. આખું બેઠે બેઠું કોઈ ફેર નથી. the angel notices, આટલું બેઠે બેઠું છે. તમારે ખાલી જવાબમાં આટલું જ લખવાનું that the mother's eyes are, બરાબર? eyes are leaking. her eyes નહીં, mother's. according to the Lord, ભગવાનના મત અનુસાર. what might tears be for? tears કદાચ શેના માટે છે? આંસુ શેના માટે હોય છે? આંખ હે ભરી ભરી और तुम मुस्कुराने की बात करते हो. तो मे बी इट इज इट नहीं भाई, इट नहीं. तो जवाब શું આવશે? ટીયર્સ. ઇટ ની જગ્યાએ ટીયર્સ. માઇટ નું માઇટ બી ફોર. આટલું પ્રશ્નમાંથી. તો ટીયર્સ માઇટ બી ફોર, પછી છે જાય પેઇન, દુઃખ, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, લોનલીનેસ, એકલતા માટે છે. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ. શું આમાં તમારે ઘરેથી ગોખવાનું છે ભાઈ?
વોટ એક્ટિવિટીઝ કેન મધર મેનેજ? મમ્મી કઈ એક્ટિવિટી કરી શકે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ? જરા પણ ચીડાયા વગર મમ્મી કઈ એક્ટિવિટી કરી શકે? તો ધ મધર કેન નું કેન જ રહે, કઈ ફેરફાર ના થાય. મેનેજ શું મેનેજ કરે છે? આઈ મેનેજ છે ને, અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તમારે પ્રશ્નમાંથી ખાલી આટલું જ લેવાનું છે. ધ મધર કેન મેનેજ. પછી આ આખું બેઠું જ લખી દેવાનું છે. બાળકને નવડાવે, રમાડે, ભણાવે, ખવડાવે, સુવડાવે, છી કરી ગયું તો ધોઈ દે. How does the angel describe the model of the mother when he touches it? જ્યારે એને અડ્યો પેલો પરો દેવદૂત, ત્યારે એને શું કીધું કે આ મમ્મીનું જે મોડેલ છે કેવું છે? ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. The angel does નીકળી ગયું એટલે ક્રિયાપદને is. The angel describes the model of mother as too soft. એને શું વર્ણન કર્યું? બહુ સોફ્ટ છે. મમ્મી સોફ્ટ જ હોય. હા, પછી મમ્મીને આવડે, ટફ થતા આવડે ખરું, પણ સોફ્ટ હોય. એ જ માં છે. એ પ્રેમથી ભીંજવી શકે અને ખીંજવી શકે. According to the Lord, ભગવાનના મત અનુસાર, how will the mother heal herself when sick? જ્યારે મમ્મી બીમાર થાય ત્યારે કેવી રીતે પોતાને સાજી કરી શકે? The mother will heal herself when she is sick. મધર પોતાની જાતને, how will the mother heal herself? how એટલે કઈ રીતે? તો કે એની પાસે એવો પાવર જ છે. જો this mother will heal herself. કેવી રીતે? એટલે પોતાની જાતે. એમાં જવાબ છે. પ્રશ્નમાં જવાબ છે, પ્રશ્નમાં પ્રશ્ન છે, જવાબ છે. એને કઈ જરૂર નથી. બધા બીમાર હોય ત્યારે મમ્મી બધાનું ધ્યાન રાખે છે. મમ્મી બીમાર હોય ત્યારે બહુ અઘરું પડે, કારણ કે મમ્મી સ્થાન કોઈ નથી લઈ શકતું ને. એટલે how can the mother feed a family of 6 members? 6 જણાની ફેમિલીને મમ્મી કઈ રીતે ખવડાવે છે? 6 જણાની ફેમિલી. જો eat એટલે ખાવ બેટા. eat એટલે શું થાય? ખાવું. feed એટલે શું થાય? ખવડાવવું. કઈ રીતે ખવડાવે છે મમ્મી 6 જણાની ફેમિલી? બરાબર. તો the mother can feed a family of 6 members. આટલું પ્રશ્નમાંથી the mother can feed a family of 6 members only with cabbage. અડધા કિલો કેબેજ માંથી ખવડાવી દે છે ને. અહીંયા લખી શકાય, આની જગ્યાએ the mother would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. only on અડધા કિલો કેબેજ ની અંદર, કોબીની અંદર. એને આવડે બધું કરતા મેનેજ. ત્યાર પછીનો પ્રશ્ન છે, what is the technical term? શું છે? સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. ફટાકડાનું જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એની ટેકનિકલ ટર્મ શું છે? અથવા એવો પ્રશ્ન આવી શકે, what is the science of fireworks called? શું કહેવાય છે? તો એકદમ સરસ છે. The science of fireworks is called pyrotechnics. પહેલી લાઈનમાં છે, science of fireworks is technically called pyrotechnics. આનું તો પણ સાચું. અહીંયાથી તમારે રિવિઝનમાં એ પણ જાણવાનું, ફાયર નો મતલબ ફાયર અને ટેકનિક નો મતલબ આર્ટ, કળા. બરાબર. એના પછી what does fire mean? જો ફાયર નો અર્થ શું થાય? ગ્રીક શબ્દ છે. પાયરોટેકનિક ની અંદર આ ફાયર શબ્દ છે ને, એનો મતલબ શું થાય? તો ફાયર મીનિંગ ફાયર, બીજું કઈ કરવાનું નથી. તો ફાયર મીન્સ ફાયર ઇન ધ ગ્રીક વર્ડ પાયરોટેકનિક. પાયરોટેકનિક ની અંદર ફાયર નો મતલબ થાય ફાયર. Who is credited with revealing the formula for black powder in 1242? આ જે બ્લેક પાવડર માટેની જે ફોર્મ્યુલા છે એને બહાર પાડનાર, એને ક્રેડિટ કોને જાય છે? 1242 ની અંદર. તો 1242 ની વાત છે ઇંગ્લિશ મંક એટલે કે અંગ્રેજ પાદરી
એનું નામ છે રોજર બેકન. બરાબર. તો who ની જગ્યાએ શું લખવાનું તમારે? ખાલી an English monk named રોજર લખવાનું. who ની જગ્યાએ આટલું લખો. બાકી પ્રશ્નમાંથી બેઠા બીજું કાંઈ શોધવાનું જવાનું, બીજું કાંઈ માથાકૂટ કરવાની નથી બેટા. રોજર બેકન. ઓકે. What are the three main components of black powder? Black powder ના ત્રણ મોટા કોમ્પોનેન્ટ કયા કયા છે? પદાર્થ કયા કયા છે? બ્લેક પાવડર બનાવવા માટેના ત્રણ મુખ્ય પદાર્થ. તો પેલું વોટ ની જગ્યાએ ત્રણ પદાર્થ: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર આર. પછી આ બેઠા બેઠો પ્રશ્ન આખે આખો મૂકી દેવાનો. જો રેશિયો પૂછે તો રેશિયો છે 75, 15, 10. અહીંયા સલ્ફર લખ્યું ને, સલ્ફર પછી તમે લખી શકો અહીંયા ઇન ધ રેશિયો ઓફ 75, 15, 10. આ બ્લેક પાવડર ના મુખ્ય 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 કોમ્પોનેન્ટ છે. What are the two ways in which colors are formed in pyrotechnics? કયા બે મુખ્ય રસ્તા છે જેની અંદર કલર બને છે, ફોર્મ થાય છે? તો બે રસ્તા છે સાવ સહેલા. વોટ ની જગ્યાએ બે રસ્તા મૂકી દેવાના છે. વોટ વાળા પ્રશ્નો હોય ત્યારે આ ખાસ જાણવા જેવું છે. લ્યુમિનેન્સ એન્ડ ઇન્કેન્ડેન્સીસ. આ બે રસ્તા છે. આ બે વોટ ની જગ્યાએ મૂકી દીધા. પછી આખે આખું એઝ ઇટ ઇઝ છે, કોઈ ફેરફાર કર્યો નથી. મહેનત કર્યો, સાહેબે નથી કર્યો, તમારે નથી કરવાનો. પણ કોપી પેસ્ટ કરવામાં ધ્યાનમાં રાખવાનું કે પાયરોજેનિક નો સ્પેલિંગ બદલી ના જાય. આ સ્પેલિંગ બે બદલી ના જવા જોઈએ આમાંથી. બરાબર છે. પછી છે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ? કોઈ પણ ફટાકડા પાછળનો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત શું છે બેટા? ક્યા હે વો સિદ્ધાંત? તો એની પાછળનો સિદ્ધાંત એ છે કે ક્યાં ગયું જોવા રહ્યું. આ આખે આખો બેઠો બેઠો જવાબ તમે મૂકી શકો. The principle behind any fireworks is that when heat is applied લઈને અહીંયા સુધી કોઈ ફેરફાર કર્યા વગર તમે આ લખી શકો. બરાબર. અને છેલ્લે આ છે કે causing a sudden burst and loud noise. It causes the sudden burst and loud noise. બરાબર. પણ આ બેઠો બેઠો જવાબ છે. એનો સિદ્ધાંત છે. આ કોઈ પણ ફટાકડાની અંદર આ જ વસ્તુ બનતી હોય, બીજું કઈ નવું ના થાય. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં, હુ ઇઝ અલાઉડ ટુ યુઝ ફાયરવર્ક્સ ઉપયોગ કરવા માટે કોને મંજૂરી આપવામાં આવે છે? ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે બધા મંજૂરી આપવામાં આવે છે કે તમે ફટાકડા ફોડો ફટાકડા ફોડો? ના. તો કોને મંજૂરી આપવામાં આવે છે? તો ઇન મેની કન્ટ્રીઝ જવાબ છે fireworks are not allowed to be used by individuals. Only community displays, specially organized with the help of experts, are allowed. So only community displays, specially organized with the help of experts, આટલું અહીંયાથી લીધું. પછી are allowed to use fireworks. એમને જ માત્ર ફટાકડા ફોડવાનું મંજૂરી આપવામાં આવે છે. બરાબર. પછી if you get burned, જો તમે દાજી જાઓ while handling fireworks, ફટાકડા જો તમે દાજી જાઓ, what should you do? તમારે શું કરવાનું છે? તો જવાબ સીધો છે go to a doctor. તમારે ડોક્ટર પાસે જવાનું છે. instead of applying oil or ointment, ઓઇલ લગાવવું કે બીજું ત્રીજું લગાવવું એના કરતા માખણ લગાવવું ના, સીધા ડોક્ટર પાસે જવાનું. આ એક જ રસ્તો છે. You should go to a doctor instead of applying oil or ointment. ડોક્ટર પાસે જવાનું પહેલા જ. What precautions? Precautions એટલે પૂર્વ ચેતવણી, પહેલેથી સાવચેતી, પૂર્વ સાવચેતી should be taken when handling fireworks. આ ટેક્સ્ટમાં જે લખેલું છે એના મત અનુસાર પહેલા શું સાવચેતી રાખવાની? ફોડતા પહેલા ફોડી લીધા, મોઢું ફૂટી ગયું, પછી તો વાત જ જુદી છે. તો પહેલા સાવચેતી શું રાખવાની? There should be stored, ફટાકડાને સ્ટોર કરવાના એટલે કે સાચવવાના, હેન્ડલ કરવાના એટલે કે ફોડવાના, લીડ સળગાવવાના ધ્યાનથી.
લૂઝ અથવા નાયલોન ક્લોથ્સ છે એ પહેરવાના નહીં. નો એન્લાઇટનિંગ ક્રેકર્સ. બસ આટલું લખો તોય ચાલે. આની અંદર ઘણી બધી વસ્તુ આપેલી છે. બરાબર. વોટ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્કમાં વપરાતું બેઝિક મટીરિયલ શું છે અને વેર વોઝ ઇટ પોસિબલી ઇન્વેન્ટેડ, અને એનો ક્યાં શક્યતા છે કે ક્યાં એ શોધાયું હતું. તો વોટ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ? તો બેઝિક મટીરિયલ શું છે? બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજું, વેર વોઝ ઇટ પોસિબલી ઇન્વેન્ટેડ? ઇટ વોઝ પોસિબલી ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. છે જો અહીં લખી છે બ્લેક પાવડર, અહીં ઇઝ લખી નાખો તમે. બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. આ જવાબ બેઠા બેઠો છે, ખાલી ઇઝ નો જ ઉમેરો કરવાનો. ઇઝ નો ઉમેરો કરી દો, આખે આખો જવાબ તૈયાર થઈ ગયો તો સામે. ધીસ ઇઝ કોલ્ડ દિમાગ. જો તું કિસી સે ન માગ. હવે હેલન કેલર વાળો પાઠ આપી ગયો અહીંયાથી. When did Helen Keller became deaf and blind? એ ક્યારે આંધળી અને બહેરી બની ગઈ? ક્યારે? તો became deaf and blind when she was very young. આ બેઠો બેઠો જવાબ છે, કાંઈ ફેરફાર કરવાનો નથી. At a very young age. બહુ નાની ઉંમર હતી ત્યારે. Who became, who પ્રશ્ન આવે એટલે હુની જગ્યાએ કંઈક લખવાનું છે. Who became Helen Keller's teacher for deaf and blind? હેલન કેલરના ટીચર કોણ બન્યા? આ તો જવાબ આપણને એમને આવડે, ખાલી સ્પેલિંગ જોવો પડે ત્યાં કે સ્પેલિંગ શું છે. તો મિસ સુલિવન. બસ આટલો જ જવાબ, બાકી બધું સેમ ટુ સેમ. મિસ સુલિવન એના ટીચર બન્યા છે. મિસ સુલિવન. What did Miss Sullivan give Helen Keller on their first birth together? First day, પહેલા જ દિવસે એની સાથે હતા ત્યારે એને શું આપ્યું મિસ સુલિવને? અહીં લખ્યું છે ને ગેવ મી અ ડોલ, ટીંગલી આપી. લખશો કઈ રીતે? જવાબ છે ડીડ નીકળી જાય, ક્રિયાપદ ગેવ છે એનું ગીવ નું ગેવ થઈ જાય. મિસ સુલિવન ગેવ હેલન કેલર શું આપ્યું? અ ડોલ. બાકી પ્રશ્નમાંથી ઓન ધેર ફર્સ્ટ ડે ટુગેધર, પહેલા જ દિવસે. ખાલી આટલો જ જવાબ છે. ડીડ નીકળી જાય, વોટ નીકળી જાય, ગીવ નું ગેવ થઈ જાય. બાકી બધું પ્રશ્નમાંથી લીધું છે. શું આપ્યું એ વસ્તુ અહીંથી લીધી, ડોલ, રમકડું, ઢીંગલી. How did Helen Keller learn to speak in the second stage of learning? શીખવાનું જ્યારે બીજું સ્ટેજ ચાલતું હતું ત્યારે હેલન કેલર કઈ રીતે બોલતા શીખી? કઈ રીતે? હેલન કેલર ડીડ નીકળી જાય એટલે લર્ન ને ટી લાગે. ટી ની જગ્યાએ તમે ઈડી લગાવી શકો. લર્ન છે એવો છે એને ટી પણ લાગે, ઈડી પણ લાગે, બંને લાગે. લર્ન ટુ સ્પીક ઇન સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ. હાઉ છે ને, હાઉ એટલે મેં તમને કીધું હતું શરૂઆતમાં, હાઉ છે તો એને જો બાય થી પણ શરૂ થાય, થ્રુ થી પણ શરૂ થાય. બાય ટચિંગ મિસ સુલિવન્સ લિપ્સ. બાય ટચિંગ મિસ સુલિવન્સ લિપ્સ. જો આમાં છે બાય ટચિંગ હર એટલે મિસ સુલિવન લિપ્સ and throat slowly and imitating the movements. બરાબર છે? આ એનો જવાબ થઈ ગયો. પછી છે what was Helen Keller's major achievement of Radcliffe કોલેજમાં એને સૌથી મોટી સિદ્ધિ કઈ મેળવી? અચીવમેન્ટ તો સિદ્ધિ કઈ સિદ્ધિ મળી એને? સિદ્ધિ કઈ મળી? તો હેલન કેલર્સ મેજર અચીવમેન્ટ એટ ધ રેડક્લિફ કોલેજ that Helen Keller's major achievement at the Radcliffe College was that she became the first deaf blind person to earn a bachelor arts degree. પહેલી એવી સ્ત્રી હતી, વ્યક્તિ હતી કે જે આંધળી હતી, બેરી હતી, છતાં એને બેચલર આર્ટ્સ એટલે કે કોલેજ પૂરી કરી આર્ટ્સ સાથે. What message does Helen Keller's heart always speak? હેલન કેલરના હૃદયની અંદરથી કયો મેસેજ હંમેશા નીકળતો હતો? My heart always speaks, I love you teacher. આ બેઠો બેઠો જવાબ ના લખી શકો તો હેલન કેલર્સ ડઝ નીકળી જાય એટલે એસ લાગે. હેલન કેલર્સ હાર્ટ, સોરી આઈ એસ નહીં લાગે, હાર્ટ ક્યાં ક્રિયા પછી અહીંયા એસ લાગશે. હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, આઈ લવ યુ ટીચર. આટલો જવાબ થઈ ગયો, 1 માર્ક. What was Helen's
ફર્સ્ટ વર્ડ સ્પેલ્ડ ઓન હર પામ. એના હથેળીમાં લખાયેલો પહેલો શબ્દ શું હતો? ફર્સ્ટ વર્ડ. પહેલા શબ્દ કોણ सा था बेटा? વોટર ઓન માય અધર પામ. વોટ છે, વોટની જગ્યાએ વોટર. બસ વોટની જગ્યાએ વોટર, બાકી બધું સેમ. વોટની જગ્યાએ વોટર, બાકી બધું લોટર. ગોટર, ખોટર, પોટર, રિપોર્ટર. હવે હેલન કેલર જે છે, હાઉ ડીડ એટલે કઈ રીતે. હેલન કેલર ટેક એટલે લેશે. હર એક્ઝામિનેશન એટલે પરીક્ષા. આ કેમ્બ્રિજ સ્કૂલની અંદર એને પરીક્ષા કઈ રીતે આપી? તો there a teacher spelled out the question in my hand. My hand એટલે હેલન કેલર, her hand. A teacher spelled out the questions and she typed out the answers. અહીં લખી શકો તમે on her palm. એના હથેળીની અંદર ક્વેશ્ચન લખે અને આ ટાઈપ કરીને આન્સર આપે. કેવી અઘરી પરીક્ષા. આપણને તો જવાબ દેખાતા હોય, પ્રશ્ન દેખાતા હોય. જવાબ તો ઠીક છે, આજુબાજુ દેખાતા હોય નહીં ખબર નહીં. પ્રશ્ન આખે આખે સામે હોય, વાંચીએ બધું સામે હોય, તો હાડું પાસ થવા બખા હોય. Why were Helen's parents worried? હેલનના મમ્મી પપ્પા શા માટે ચિંતામાં ડૂબી ગયા? તો અહીં લખ્યું છે ને, My parents were extremely worried. પણ શું કામે? સો છે ને, સો એટલે કારણ આગળ આપેલા હોય. કારણ શું હોય? કીટાણુ. હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ. આ પ્રશ્નમાંથી જ લીધેલું છે. હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ. વાય છે એટલે બીકોઝ આવે. બીકોઝ ની જગ્યાએ એઝ આવે. એઝ ની જગ્યાએ ફોર પણ આવી શકાય. ફોર ની જગ્યાએ સિન્સ પણ આવી શકે. બરાબર છે. She did not. She was dead. એ બેરી થઈ ગઈ. એ પહેલા બોલતા નહોતી શીખી અને સાંભળીને બોલતા શીખવાનું હોય. અને બોલતા શીખી પહેલા જ બેરી થઈ ગઈ એટલે ચિંતા મુકાઈ ગયા. કારણ હવે બોલતા કેમ આવડશે? Everything that Helen touched. એવી દરેક વસ્તુ જેને હેલન અડતી. Everything that Helen touched. દરેક વસ્તુ જે હેલન અડતી. હવે ક્યાં છે એવરીથિંગ? આપણને દેખાય. અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. તો આમાં એવરીથિંગ છે જ નહીં. પણ એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ એટલે થિંગ. થિંગ એટલે પણ વસ્તુ. That Helen touched seemed to throb with life. એ જીવનથી જાણે ધબકતી હોય ને એવું લાગે મને. આ જવાબ થઈ ગયો અધૂરું વાક્ય પૂરું. Seemed to throb with life. બરાબર. Who were always fighting? કોણ હંમેશા ઝઘડતું રહેતું હતું? કોણ? તો અહીંયા the Asurs were always fighting each other. જવાબ બેઠો બેઠો જવાબ, કોઈ ફેરફાર નહીં કરવાનો. The Devs and Asurs were always fighting. લડના, ઝઘડના. What magic trick did શુક્રાચાર્ય know? એવી કઈ જાદુઈ વસ્તુ જાણતા હતા શુક્રાચાર્ય? એક બીજું, What was શુક્રાચાર્ય's expertise? શુક્રાચાર્યની ખાસ એક્સપર્ટાઇઝ શેમાં હતી? કઈ વસ્તુમાં હતી? શુક્રાચાર્ય એવી કઈ વસ્તુ ખાસ જાણતા હતા? તો અહીંયા ડીડ નીકળી ગયું. ડીડ નીકળી જાય એટલે નોનું શું થાય? ન્યુ. શુક્રાચાર્ય knew how to bring dead people back to life. આ જાણતા હતા બસ. આટલો જ જવાબ. મરેલાને કઈ રીતે જીવતો કરવો એ જાણતા હતા. અથવા આ બીજા પ્રશ્ન છે ને, વોટ વોઝ શુક્રાચાર્ય, તો એનો જવાબ આવી રીતે, શુક્રાચાર્ય's expertise was to મૂકી દેવાનું, bring dead people back to life. બે જવાબ સરખા જ છે, કોઈ ફેરફાર છે નહીં. What happened to Kutch the first time he was killed? પહેલી વખત જ્યારે કચ્છ મરાયો ત્યારે શું થયું હતું એની સાથે? તો પેલી વખત મરાયો એટલે આપણને ખબર છે, the Asurs killed him. એને મારી નાખ્યો. બરાબર છે. And they cut his body, એને બોડીના ટુકડા કર્યા into pieces and gave the pieces to the wolves and jackals. તો બે જગ્યાએથી જવાબ વીણવાનો છે, ખાલી બેઠો બેઠો જવાબ નથી. તો Asurs killed him, his body cut, CUT આવશે, cut his body into pieces and gave the pieces to wolves and jackals. પછી એને ભેડિયો કો ઓર શિયાળો કો ખવડાવી દીધો. શિયાળો, jackals, fox.
વાય ડીડ દેવયાની ફોલ ઇન લવ વિથ કચ્છ? કચ્છની સાથે પ્રેમમાં દેવયાની શું કામ પડી? એક જણ કે મારી ઘરવાળી ડરાવી છે, મારે શું કરવું? તો કે ભાઈ આ જન્મ શક્ય નથી, તારે મરી જવું પડે, નવો જન્મ લેવો પડે, નવો જન્મ એ પાછો ગરોડીનો લેવો પડે, તો તારો કંઈક મેળ પડે, બાકી મેળ પડવાની કોઈ શક્યતા નથી. શું કામ એ પ્રેમમાં પડી? દેવયાની ડીડ નીકળી ગયું, ફોલ છે એનું ફેલ થઈ જશે, ભૂતકાળ. લવ વિથ કચ્છ બીકોઝ હી વોઝ યંગ. શું? બીકોઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. બસ આટલું જોઈએ, બીજું શું જોઈએ? એક તો દેખાવડો હોય, યુવાન હોય, અને પાછી બુદ્ધિનો બાપ હોય, કોઈ પણ પ્રેમમાં પડે એના. વોટ કર્સ, કયો શ્રાપ દેવયાની આપ્યો કચ્છને? શું શ્રાપ આપ્યો? ડીડ છે, ડીડ નીકળી જશે તો એ છે ને, she cursed him that. ડીડ નીકળી ગયું એટલે કર્સ ને ડી લાગ્યું. She cursed him that what he had learned, જે શીખ્યો છે, would be useless. એ કોઈ કામનું રહેશે નહીં, એના માટે કામનું નહીં રહે. પણ એને રસ્તો કાઢ્યો ને, એને બીજાને શીખવાડશે, એને એવું નક્કી કર્યું. Who was Kutch's father? કચ્છના પપ્પા કોણ હતા? આમાં તો એવું લખ્યું હોય કે ફાધર ઓફ કચ્છ વોઝ, આપણને ખબર પડી જાય ને. દેવયાનીના પપ્પા શુક્રાચાર્ય છે, તો બૃહસ્પતિ, હુની જગ્યાએ શું લખવાનું? ખાલી બૃહસ્પતિ છે ને, બૃહસ્પતિ વોઝ કચ્છ ફાધર. કચ્છના પપ્પા છે બૃહસ્પતિ. આ બધા આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે બધા પ્રશ્નો, હા પૂછાઈ શકે તમારી પરીક્ષામાં. વોટ ટાસ્ક, એવું કયા કામ છે, ડીડ કચ્છ પરફોર્મ ફોર શુક્રાચાર્ય એન્ડ હિઝ હેર્મિટેજ? કયા કયા કામ કરતો શુક્રાચાર્યના આશ્રમની અંદર રહીને કચ્છ? શું શું કામ કરતો? તો કચ્છ હવે જે કામ કરતો એ બધું ભૂતકાળ થશે, કારણ કે ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે. કચ્છ બ્રોટ, બ્રિંગ નું ભૂતકાળ થઈ જશે બ્રોટ. આ બ્રિંગ છે ને એનું ભૂતકાળ થઈ જશે બ્રોટ. શું લાવતો? ફ્લાવર્સ. કલેક્ટેડ ફાયરવુડ, લાકડા ભેગા કરતો. એન્ડ લુકડ આફ્ટર ધ કાઉસ, અને ગાયોનું ધ્યાન રાખતો, એને ચરાવતો. આ 3 કામ કરતો. એ 3 કામ કચ્છ કરતા. હવે અધૂરું આખે પૂરું કરવાનું છે. દેવયાની ટોલ્ડ કચ્છ નોટ ટુ, દેવયાનીએ કચ્છને કીધું કે તારે શું નહીં કરવાનું? તો કે ડિસ્કાર્ડ હર, મને છોડીશ નહીં, અને એક્સેપ્ટ હર એઝ હિઝ વાઇફ, મને તારી પત્ની તરીકે તું સ્વીકારે છે, મને છોડીને ના જઈશ, તારા વગર હું કેમ જઈશ? એ જવાબ. વાયડી કચ્છ, વાયડી એટલે વાયડી, શા માટે કચ્છ એવું કીધું? ધેટ ઇટ વોઝ સીન, એ પાપ છે. સીન એટલે શું થાય? પાપ. ટુ મેરી દેવયાની, દેવયાની સાથે લગ્ન કરવા એ એક પાપ છે. શું કામ આવું કચ્છે કીધું? તો કચ્છ ડીડ નીકળી ગયું એટલે સેનું શું થઈ ગયું? સેડ ધેટ ઇટ વોઝ સીન ટુ મેરી દેવયાની. આખે આખો પ્રશ્ન આમાંથી જ લીધો છે, પ્રશ્નમાંથી જ લીધો છે. બીકોઝ, કારણ કે, વાય છે એટલે કારણ કે, શી વોઝ હિઝ સિસ્ટર, એની સિસ્ટર એને માની લીધી. શું કામ? બોથ ઓફ ધેમ, બંને, હેડ કમ આઉટ ઓફ હર ફાધર, એના પપ્પાના શરીરમાંથી આવેલા. શુક્રાચાર્યમાંથી છેલ્લે ત્રીજી વખત કચ્છ મરાઈ ગયો ત્યારે શુક્રાચાર્ય શરીરમાંથી જ બહાર આવે ફોડીને, પછી મંત્ર બોલીને શુક્રાચાર્ય પાછા હાજર થઈ ગયા, એટલે ભાઈબંધ માની લીધા. વાય વોઝ દેવયાની અપસેટ? દેવયાની અપસેટ શા માટે હતી? દેવયાની અપસેટ શા માટે હતી? વાય? કારણ કે દેવયાની વોઝ અપસેટ બીકોઝ કારણ કે છે એટલે બીકોઝ ધ સન હેઝ સેટ, સૂર્ય આથમી ગયો હતો. The cows have returned home without Kutch. The cows have returned home. Kutch has not come. કચ્છ પાછો આવ્યો હતો નહીં, એટલે અપસેટ હતી. બરાબર? What type of bird, એના પછીનો પાઠ. What type of bird does શુભાંગી mistake for a sparrow? કયા પ્રકારના પક્ષી પ્રત્યે શુભાંગીને ભૂલ થઈ અને માની લીધું આ તો ચકલી છે, પણ એ ચકલી હતી નહીં. જાણે શું કીધું? હા, બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. કેટલી બ્યુટીફુલ મસ્ત ચકલી છે. તો એને શું કીધું? ઇટ ઇઝ નોટ અ સ્પેરો. દેવાંગીએ કીધું ઇટ ઇઝ અ ટેલર બર્ડ. તો જવાબ શું આવે? ડઝ નીકળી જાય એટલે મિસ્ટેક ક્રિયા પછી એને એસ લાગે. શુભાંગી મિસ્ટેક્સ અ ટેલર બર્ડ, આ ઉમેરવાનું. ફોર અ સ્પેરો, એ પાછળ છે એમ નું એમ જ, ફોર અ સ્પેરો. દરજુડો હતું
એને પેલી એમ માની લીધી શુભાંગી કે આ શકલી છે, પણ શકલી નહોતી. What type of birds are mentioned based on their hunting behavior? કયા કયા પક્ષીઓને મેન્શન કરવામાં આવે છે એમના હન્ટિંગ એટલે કે શિકારી વૃત્તિને કારણે? તો બે પ્રકારના બર્ડ્સ ઓફ પ્રે, એક શિકારી પક્ષીઓ, એન્ડ સ્મોલ બર્ડ્સ, અને એક નાના પક્ષીઓ. આ શિકારી બર્ડ્સ છે એ આના શિકાર કરીને જીવે. બે જ રીતે મેન્શન કરવામાં આવે છે. What unique feature does the Indian grey hornbill's beak have? ભારતીય હોર્નબિલ જે છે, જેને વોઘેલોય કહેવામાં આવે છે, એનું એક યુનિક સ્પેશિયલ ખાસ ફીચર શું છે? તો કે ઇટ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન. એની જે બીક છે, એમ પણ લખી શકો, ઇટ્સ સોરી ઇટ્સમાં થોડો ચેન્જીસ. Its beak has an extra portion like horn. શિંગડું હોય ને, શિંગડું એ ટાઈપનો એના વધારાનો ચાંચ હોય છે, એ એનું યુનિક ફીચર છે. What is the major threat to vultures? ગીધો છે એના માટેનો સૌથી મોટો ખતરો કયો છે? બડા ખતરા કોણ સા હૈ ગીધો કે લીએ? તો આ છે ને, ડાયક્લોફેનેક is very harmful for vulture. સૌથી મોટો ખતરો એ થઈ ગયો. ડાયક્લોફેનેક, a medicine used to cure sick cattle, બીમાર ઢોરને સાજા કરવા માટે વપરાતી દવા, is the major threat to vultures. એ મુખ્ય ખતરો છે. બરાબર? Why does દેવાંગી say sparrows have left us? દેવાંગી એવું કેમ કીધું કે ચકલીઓ આપણને છોડીને જતી રહી છે? કેમ એવું કીધું? બીકોઝ. વાય છે એટલે બીકોઝ. ડસ છે એટલે નીકળી જશે સે અને એસ લાગશે. સ્પેરોઝ હેવ લેફ્ટ અસ બીકોઝ, આપણને છોડી ગઈ કારણ કે વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ બર્ડ્સ કેન નોટ એન્ટર અવર હાઉસીસ. બસ આ બેઠો બેઠો જવાબ છે બીકોઝ મૂક્યા પછી. ઘર જેવા બનાવ્યા કે ચકલી નહીં, માણસ એને ઘૂસી શકતા. અને અંદર જાવ તો એને લખ્યું હોય ડાકે કૂતરાનું ચિત્ર દોરેલું હોય, કૂતરાથી સાવધાન. તમે ડોરબેલ વગાડો ને તો માલિક બહાર આવે 8 કિલોની ફાઇન લઈને. બોલો, ખબર ન પડે આમાં કૂતરો કોણ છે? ફ્રોમ વિચ કન્ટ્રીઝ, કયા દેશોમાંથી માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતર કરતા પક્ષીઓ, એક દેશમાં બીજા દેશમાં જતા પક્ષીઓ, જેમ કે પેલિકન્સ છે, ક્રેન્સ છે, કયા કયા દેશોમાંથી ઇન્ડિયામાં આવે છે? તો કયા કયા દેશોમાંથી ઇન્ડિયામાં આવે છે? યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ. ખબર પડી ગઈ? તમે આજ આ લખી શકો, માઇગ્રેટરી બર્ડ્સ લાઇક પેલિકન્સ એન્ડ ક્રેન્સ કમ ટુ ઇન્ડિયા. આટલું લખીને પછી લખવાનું ફ્રોમ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ. હાઉ ડુ માઇગ્રેટરી બર્ડ્સ ફાઇન્ડ ધેર વે ડ્યુરિંગ માઇગ્રેશન? એક દેશમાંથી બીજા દેશમાં આવતા હોય ત્યારે જીપીએસ તો હોય નહીં એની પાસે, ગૂગલ મેપ એની પાસે હોતો નથી, તો ખબર કેમ પડે? વોટ્સઅપ લાઈવ લોકેશન હોય નહીં, તો એક દેશમાંથી બીજા દેશમાં જાય કઈ રીતે? કારણ શું? રસ્તો શું? તો સીધું લખ્યું છે, they take help of the sun to find their way, traveling in the early morning or evening. કાં તો સવારમાં વહેલા ટ્રાવેલિંગ કરે અથવા તો સાંજે ટ્રાવેલિંગ કરે. પૂર્વ બાજુ જવું હોય તો સવારે સૂર્ય ઉગે ત્યારે ઉડવાનું શરૂ કરી દે. પશ્ચિમ બાજુ જવું હોય ત્યારે સૂર્ય હાથમાં ત્યારે શરૂ કરી દે. ભારત બાજુ આવે ત્યારે ઉગતા સૂર્ય બાજુ આવે, પાછા જાય જ્યારે દેશોમાં ત્યારે ડૂબતા સૂર્ય બાજુ દોડે. Who was called brain fever bird? બ્રેન ફીવર પક્ષી કોને કહેવાયું છે? કોણે કીધું છે ને, કોને કહેવામાં આવ્યું? તો શું લખ્યું છે? માય બ્રેન ફીવર બર્ડ. કોણ? તો કે શુભાંગી. તો હુની જગ્યાએ ખાલી શું લખવાનું? શુભાંગી વોઝ કોલ્ડ બ્રેન ફીવર બર્ડ. શુભાંગીને કહેવામાં આવી કે બ્રેન ફીવર બર્ડ છે. પછી છે વોટ પેટર્ન ડુ સમ માઇગ્રેટરી બર્ડ્સ લાઈક ક્રેન્સ એન્ડ ડક્સ ફ્લાય? કઈ પેટર્નમાં ઉડે? ઉડવાની પેટર્ન શું? એની રીત શું? ગમે એમ ઉડે નહીં, આપણે જેમ દોડે જતા ગમે ત્યાં એમ નહીં. તો એની રીત શું છે?
ક્રેન્સ, ડક્સ, ગીઝ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ. આમ વી આકારમાં ઉડે. અહીંયા મુખ્ય પક્ષી હોય, પછી અહીંયા પાછળ આવી રીતે આ આકારમાં ઉડે. ક્રેન્સ એન્ડ ડક્સ ફ્લાય ઇન વી શેપ ફોર્મેશન. વી આકારમાં. Who has a keen interest in birds? પક્ષીઓમાં બહુ જ રસ કોને છે? તો અહીં લખ્યું છે it seems that you have keen interest in birds. You have. You એટલે કોણ? બોલે છે દેવાંગી. તો એના માટે કોણ you? તો કે શુભાંગી. તો who ની જગ્યાએ ખાલી શું લખવું? શુભાંગી. શુભાંગી has a keen interest in birds. શુભાંગીને પક્ષીઓમાં બહુ જ રસ. પછીનો પ્રશ્ન છે my dear kids. According to Dr. નાસિર મંસૂરીના મત અનુસાર what Chinese proverb, કઈ ચાઇનીઝ કહેવત અહીંયા એમણે રિફર કરી છે, કહી છે? તો જો એમ લખી છે કાટા અક્ષરની અંદર, I hear and I forget. હું સાંભળું છે ભૂલી જાઉં. I see and I remember. હું જોઉં ને યાદ રાખું. And I do and I understand. હું જે કરું એ મને સમજાય. બરાબર છે? આ કહેવત જ વાત પૂરી થઈ ગઈ. પ્રશ્નાર્ચન છેલ્લે નહીં કરવાનું પાછું. પોસ્ટ. What is the theme of the seminar? ની થીમ શું છે? સેમિનારમાં કહેવામાં શું આવ્યું છે? કઈ થીમ ઉપર સેમિનાર છે આખો? તો વેલકમ યુ ટુ ઓલ ધીસ સેમિનાર. થીમ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાંથી જે તમારું બેસ્ટ છે એ તમે બહાર લાવો. The theme of the seminar is, આખો પ્રશ્નમાંથી જ લીધેલું છે. The theme of the seminar is bring out your best. તમારી અંદર છે સર્વશ્રેષ્ઠ છે એને બહાર કાઢો. પછી which university is Professor Ray McKay online? કઈ યુનિવર્સિટીમાંથી રે મેકે ઓનલાઈન છે? યુનિવર્સિટી નામ બતાવો. તો પ્રોફેસર રે મેકે who is online from University of Edinburgh. આમાં which university છે ને, તો તમારે જવાબમાં શું લખવાનું? પ્રોફેસર રે મેકે is online from University, નામ લખી દેવાનું. પ્રોફેસર રે મેકે is online from University of Edinburgh. છે એડિનબર્ગ. is મૂકવામાં ધાંધિયા ના થવા જોઈએ. જો તમે is ના મૂક્યું, ખાલી એમ જ લખ્યું પ્રોફેસર રે મેકે ઓનલાઈન ફ્રોમ, તો ખોટું પડી જાય. ગ્રામેટિકલી ખોટું, માર્ક ઉડી ગયો. પછી કોઈ એક માર્ક કાપી નાખે, અડધો માર્ક કાપી નાખે. Why does Dr. Mansoori advise Bharat to stop taking brain tonics? ડોક્ટર મંસૂરીએ ભરતને શા માટે રોક્યો, સલાહ આપી કે ભાઈ આમ યાદ શક્તિ વધવાની દવાઓ તું બંધ કરી દે, નહીં તો તારું વધવાનું બંધ થઈ જાય ભરતિયા. તો ડોક્ટર મંસૂરી ડઝ નીકળી ગયું એટલે એડવાઇસ ને એસ લાગી ગયો. એડવાઇસ ઇઝ ભરત ટુ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. આખું પ્રશ્નમાંથી અહીં સુધી જ છે. પછી એઝની જગ્યાએ બીકોઝ લગાવી શકાય, ફોર લગાવી શકાય, સિન્સ લગાવી શકાય. બીકોઝ તે સિમ્પલી ડુ નોટ વર્ક, કારણ કે કામ કરતો નથી. તે સિમ્પલી ડુ નોટ વર્ક. એ કોઈ દવાઓ કામ કરતી હોતી નથી. ખાલી દવાવાળા વેચે અને એનો ફાયદો થાય જ. એક જણાને ફાયદો થાય. કોને? એ વેચવાળાને ફાયદો થાય. What does Dr. Shroff recommend as an alternative to heavy meals for students like Priyanshi? Priyanshi જેવા સ્ટુડન્ટ્સને અલ્ટરનેટિવ તરીકે ભારે ખોરાકની જગ્યાએ શું ખાવું જોઈએ, શું સલાહ આપે છે? ડોક્ટર શ્રોફ ડઝ નીકળી ગયું એટલે રિકમેન્ડ્સ ને એસ લાગ્યો. લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ. હળવો ખોરાક અને સરળતાથી પચી જાય એવો ખોરાક, જેમ કે સૂપ, જ્યુસ, દાળ, દૂધ, ફ્રૂટ્સ, આવું ખાવું જોઈએ. બર્ગર ને, ચાઇનીઝ ને, હોટડોગ ને, પંજાબી તળીંગડા જેવી ફાઇન કરીને પછી કે મને આડું નીંદર આવશે, કઈ વાંચવાનું મન નથી થતું. પણ ટુંડા મંચુરિયન મગજમાં ઘરી ગયું, બર્ગર ક્યાંય બેઠું ગયું. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ડોક્ટર મંસૂરી મીન બાય ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ? ટ્યુન અપ યોર સેલ્ફ ફોર બોર્ડ એક્ઝામ નો મતલબ ડોક્ટર મંસૂરી શું કરે છે? અથવા તો આટલો જ, ટ્યુન અપ ઓટિન્સ, ટ્યુન અપ, ખાલી ટ્યુન અપ. આ ટ્યુન અપ એટલે શું? What is the meaning of tune up, baby? તો જવાબ છે પ્રિપેરિંગ ધ માઇન્ડ એન્ડ બોડી ફોર એક્ઝામ.
મગજ, મન અને શરીરને એક્ઝામ માટે તૈયાર કરવાનું. ખાલી મનથી તમે એક્ઝામ માટે તૈયાર થઈને શરીર કામ ન કરે લખી નાખો. શરૂથી તૈયાર હોય અટાકટા જેવા, પણ કઈ યાદ ન આવે તો એ લખી ના શકો. તમારી શક્તિ ઓળખવી, ટાઈમ ટેબલ તૈયાર કરવું, એ બધું જ આવે એમાં. વોટ ડઝ ડોક્ટર સુધીર શાહ, મિસ્ટર સુધીર શાહ, ઓબ્ઝર્વ, એ શું નિરીક્ષણ કરે છે અબાઉટ પેરેન્ટ્સ, માતા પિતા અને સ્ટુડન્ટ્સ વિશે એક્ઝામ બાબતે એનું નિરીક્ષણ મિસ્ટર સુધીર શાહનું શું છે? તો જો મિસ્ટર સુધીર શાહ ડઝ નીકળી ગયું એટલે ડિઝર્વ ઓબ્ઝર્વને શું લાગશે? એસ લાગશે. ધેટ પછી શું છે? ધેટ મેની પેરેન્ટ્સ, આ બેઠા બેઠું લખવાનું છે. ધેટ પછી મેની પેરેન્ટ્સ, ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓ માઇટ બી પરસ્પાયરિંગ, પરસો પડી જાય વિથ ધ થોટ ઓફ એક્ઝામ અપ્રોચિંગ ઇન માર્ચ. માર્ચમાં એક્ઝામ આવે છે એનો વિચાર આવે ખાલી તો એ પરસે પડી જાય. સિનોનિમ લખવાનું છે ઓબ્સ્ટ્રક્શન નું. ખાલી જવાબ લખી દો તો ચાલે. ઓબ્સ્ટ્રક્શન એટલે શું થાય? તો કે અવરોધ. અને એમાંથી આનો સમાનાર્થી શબ્દ આમાંથી ગોતવાનો છે. ગોતતા આપણે અહીંયા આવીએ બેરિયર. બેરિયર એટલે પણ અવરોધ. બેરિયર એટલે પણ શું થાય? અવરોધ. જવાબ શું થઈ ગયો? અવરોધ, બેરિયર. બરાબર. પછી નેક્સ્ટ, વોટ ડઝ ડોક્ટર મંસૂરી સજેસ્ટ? મંસૂરી શું સજેસ્ટ કરે છે ભારતને ફોર ઇમ્પ્રુવિંગ રિટેન્શન ઇન સ્ટડીઝ? ભણવામાં યાદશક્તિ વધારવા માટે શું એને કહે છે? તો ડોક્ટર મંસૂરી શું સજેસ્ટ કરે છે ભારતને? તો ડોક્ટર મંસૂરી સજેસ્ટ એસ લાગશે ને, કારણ કે ડઝ નીકળી જશે. શું સજેસ્ટ કરે છે? ટુ આઈડેન્ટિફાય ધ બેસ્ટ લર્નિંગ સ્ટાઇલ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ. જુદા જુદા વિષયો ભણવાની જે શીખવાની તમારી સ્ટાઇલ છે એ ગોતવાની છે. બરાબર. બધા વિષયો બધા એક સરખી સ્ટાઇલમાં એક સરખી રીતે નથી ભણી શકતા. અલગ અલગ વિષયો ભણવા માટેના અલગ અલગ વિદ્યાર્થીઓની અલગ અલગ સ્ટાઇલ હોય છે. એ તમારે ગોતવી પડે ને એના ઉપર ભાર દેવો પડે. ઓલો આમ કરે છે એને આવડી મને કેમ ના આવડી એવું ના હોય. પછી હુ ઇઝ રિક્વેસ્ટેડ, કોને વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે ઇન્ટ્રોડ્યુસ કરો, વેલકમ કરો ગેસ્ટને સેમિનારમાં? તો હુની જગ્યાએ ખાલી લખવાનું છે તમારે મિસ્ટર સુધીર શાહ, પ્રિન્સિપલ ઓફ. પછી તો બેઠા બેઠા પ્રશ્નમાંથી જવાબ લખી દેવાનો છે. પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ ડોક્ટર મિસ્ટર સુધીર શાહ. How long had Lieutenant Blandford been thinking about the woman? પેલી સ્ત્રી વિશે છેલ્લો પાઠ. પેલી સ્ત્રી વિશે કેટલા મહિનાથી કેટલા સમયથી વિચારે છે? તમે લખ્યું છે past 13 months. તો આમાંથી બેઠે બેઠો જવાબ આવશે. Lieutenant Blandford had been thinking about the woman for 13 months. For પછી past પણ લખીશું. For past 13 months. What did Lieutenant Blandford learn? Lieutenant Blandford જે છે એમને શું જાણવા મળ્યું about the woman, સ્ત્રી વિશે, from human bondage? આ પુસ્તકમાંથી સ્ત્રી વિશે શું જાણવા મળ્યું? તો her name was Hollis Manel. એનું નામ હતું હોલિસ મેનેલ. એ બુકમાંથી ખબર પડી. And she had a deep understanding. અને એની ઊંડી સમજણ હતી શેના વિશે? Man's thoughts, પુરુષોના વિચારો વિશે. A woman could understand a man's thoughts so well. પછી what did Hollis Manel refuse? હોલિસ મેનેલે શું આપવા ના પાડી દીધી? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડની ઘણી બધી વિનંતીઓ છતાં શું આપવા ના પાડી દીધી? નહીં આપું, નહીં આપું, નહીં આપું. તાર શું છે, જા થાય કરી લે. તો એનો ફોટો આપવા ના પાડી દીધી. હર ફોટોગ્રાફ છે ને. બસ પ્રશ્નમાંથી બધું જ બેઠું છે. ડીડ ને વોટ નીકળી જશે. મિસ હોલિસ મેનેલ રિફ્યુઝ ટુ પ્રોવાઇડ હર ફોટોગ્રાફ. પછી બેઠું છે અહીં જો ઘણી બધી વિનંતી છતાં એને ફોટો આપવા ના પાડી. ફોટો નહીં આપું તારે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોઝ? આ આખી પીડીએફ તમને મારી એપ્લિકેશનમાંથી મળી જશે. એપ્લિકેશનમાં તમે ડાઉનલોડ કરશો, હર્ષ બારસે આ વોટ્સઅપ કરશો તો વોટ્સઅપમાં લિંક એપ્લિકેશનની મળી જશે આ નંબર ઉપર. બરાબર. 8511080404. એવી એપ્લિકેશનમાં લોગિન થશે. 2024 ફોલ્ડરમાં હશે. અને ઘણા બધા 10મા ધોરણ, 11, 12મા ધોરણના સ્પોકન ઇંગ્લિશના, જનરલ ઇંગ્લિશની એક્ઝામિનેશન્સના બધા કોર્સિસ છે. બધા તમે મોજ કરો. કલર શું હતો ગુલાબનો? ધેટ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ સપોઝ ટુ રિકોગ્નાઇઝ ધ વુમન. પેલી સ્ત્રીને ઓળખવા માટે કયા કલરનું ગુલાબ એને ઓળખ તરીકે આપવાનો હતો? રેડ. વોટની જગ્યાએ તમે રેડ લખી દો, આખો જવાબ થઈ ગયો.
વોટ આઇટમ ડીડ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ યુઝ? કઈ વસ્તુનો ઉપયોગ કરવાના હતા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ સૈનિક ટુ બી રેકોગ્નાઇઝ બાય હોલિસ મેનલ દ્વારા ઓળખાવા માટે એને પોતાની પાસે કઈ વસ્તુ હોવાની હતી? ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. વોટ આઇટમની જગ્યાએ તમે લખી શકો આટલું નીકળી જાય. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ યુઝ પછી તમારે આટલું લખવાનું, પાછું આખો પ્રશ્ન લખી દેવાનો. આ પુસ્તક હતું, પુસ્તકથી જ ઓળખવાના હતા પેલી સ્ત્રી ઓળખશે. વેર વોઝ ધ ક્લોક? ઘડિયાળ ક્યાં હતી? અબોવ, ઉપર, ઇન્ફોર્મેશન ડેસ્ક. ધ ક્લોક વોઝ અબોવ થી લઈને ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન સુધી સેમ, કોઈ ફેરફાર નહીં. અમેરિકાની અંદર ન્યુયોર્કમાં ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, એના અંદર માહિતી આપતું બધું ટેબલ ઉપર ઘડિયાળ હતી. ફોર whom was the lieutenant waiting? કોની રાહ જોતા હતા લેફ્ટનન્ટ? કોની રાહ જોતા હતા? લેફ્ટનન્ટ was waiting for the woman. એક એવી સ્ત્રીની રાહ જોતા હતા. The woman who had been in his thoughts for past 13 months. આખું બેઠું કોઈ ફેરફાર નહીં. એની રાહ જોતા હતા. Which book had the narrator read at the training camp? માં કઈ બુક વાંચતા હતા? ઢગલો એકવાર બુકનું નામ આવી ગયું છે. Of human bondage. Writer had read a book of human bondage at the training camp માં એ પુસ્તક વાંચતા હતા. Which word in the text? આ ટેક્સ્ટમાં કયો શબ્દ છે જેનો અર્થ થાય આઉટ ઓફ ધ કન્ટ્રી? દેશની બહાર. દેશની બહાર માટેનો શબ્દ છે ઓવરસીઝ, ફોરેન, એબ્રોડ. આ બધા વિદેશ માટેના શબ્દો છે. બરાબર છે? Which word in the text means beautiful? ટેક્સ્ટમાં કયો શબ્દ છે જે બતાવે છે બ્યુટીફુલ, સુંદરતા બતાવવા માટેનો શબ્દ કયો છે? બ્યુટીફુલ તો છે જ, એટલે કે આકર્ષણ થાય, સુંદર ના થાય. આ રહ્યો શબ્દ પ્રેટી. પ્રેટી મીન્સ બ્યુટીફુલ. આ સાથે આપણું આખું કામ થઈ ગયું તમામ. હેલો ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હર્ષ પારસે છું, મોસ્ટ વેલકમ. આપણે ભણવાના છીએ, જો લખ્યું છે તમારી સામે ધોરણ 10 ની ઇંગ્લિશની ટોપ 5 આઈએમપી શોર્ટ નોટ. શોર્ટ નોટ ઘણી બધી છે, આપણને ખબર છે. જેટલા યુનિટ છે એટલી શોર્ટ નોટ છે, એના કરતાં વધારે શોર્ટ નોટ કહી શકાય. પણ આ બોર્ડની પરીક્ષાની અંદર શોર્ટ નોટ 5 આઈએમપી આપી હોય તો કઈ આપી શકાય? અથવા તો એમ કહી શકાય કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા પહેલા નંબરની શોર્ટ નોટ વધારે કરવી, એના પછી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા, બધી શોર્ટ નોટ આપીશ, પણ ક્રમ વાઇઝ આપીશ કે આટલી શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે. અને બધી સમજાવતો જઈશ સ્પીડમાં, કારણ કે આગળ તો આપણે તૈયાર થઈ જ ગયું હોય એટલે અહીંયા અત્યારે એટલું બધું સમય નહીં લઈએ, ખાલી સમજી લઈશું એટલે ખ્યાલ આવી જશે આપણને. બરાબર? સો આગળ વધીએ હવે આપણે. નેક્સ્ટ પહેલી શોર્ટ નોટ અહીંયા તમારી સામે હાજર છે. પહેલી શોર્ટ નોટ મને લાગે છે કે દેવયાની અને કચ્છ સૌથી વધારે આઈએમપી કહી શકાય. દેવયાની અને કચ્છ. જો સમજો, એકદમ સરળ શબ્દોમાં, સરળ અંગ્રેજીમાં તમારા માટે સ્પેશિયલ ખાણો કરેલો છે. દેવયાની વોઝ ધ ડોટર ઓફ શુક્રાચાર્ય. દેવયાની છે કોની દીકરી છે? શુક્રાચાર્યની દીકરી છે. શુક્રાચાર્ય હેડ ધ મંત્ર. શુક્રાચાર્ય પાસે મંત્ર હતો. કયો મંત્ર હતો? ઓમ નમઃ શિવાય, સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ નહીં. ટુ બ્રિંગ એટલે કે લઈ આવવું, ડેડ પીપલ એટલે કે મરેલા લોકોને બેક ટુ લાઈફ, મરેલાને પાછા જીવતા કરવાનો મંત્ર હતો. જબરજસ્ત. એની જ કિંમત હોય છે ને, કઈક વસ્તુ તમારી પાસે યુનિક હોય, જબરજસ્ત હોય, એની એક ખાસિયત છે, મજા છે. કચ્છ કોણ હતો? ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિ, દેવોના ગુરુ બૃહસ્પતિનો સન હતો. કેમ ટુ લર્ન ધ મંત્ર. એ મંત્ર શીખવા માટે આવે છે. હી સર્વડ શુક્રાચાર્ય. એને શુક્રાચાર્યની સેવા કરી. કેવી રીતે? વિથ ડીપ ડિવોશન, પૂરી ભક્તિથી, સમર્પણથી. દેવયાની ફેલ ઇન લવ વિથ યંગ. દેવયાની એના પ્રેમમાં પડી. પણ કચ્છ કેવો હતો? યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ યંગ છે, પાછો હેન્ડસમ છે, પાછો ઇન્ટેલિજન્ટ છે. કારણ યંગ હોય પણ ઇન્ટેલિજન્ટ ન હોય, હેન્ડસમ ન હોય, કરવાનું શું હોય ને, એના પ્રેમમાં પડે છે. They both would wander. વાંડર એટલે કે ભમવું, રખડવું. ક્યાં? જંગલોમાં. સિંગ, ગીતો ગાય છે. ડાન્સ ટુગેધર, જંગલ. Whenever asurs killed કચ્છ. જ્યારે અસુરોએ કચ્છને મારી નાખ્યો, મારવા આવે છે, ત્યારે દેવયાની saved him with the help of her father. એના પપ્પાની મદદથી દેવયાની એને બચાવે છે. પ્લીઝ, he is my love, I love him. દેવયાની wanted to marry him. દેવયાની ઈચ્છતી હતી કે એની સાથે લગ્ન થાય, but કચ્છ denied her. પણ કચ્છે ના પાડતી હતી.
કચ્ચે ના પડતી હતી, લગ્ન નહીં થાય. કેમ? કચ્છ લવડ હર એઝ અ સિસ્ટર. કચ્છ એને પ્રેમ કરતો હતો પણ એઝ અ સિસ્ટર તરીકે, કારણ કે બે શુક્રાચાર્યના પેટમાંથી આપેલા. દેવયાની વોઝ ડિસઅપોઇન્ટેડ, એટલે દેવયાની નિરાશ થઈ જાય છે. શી કર્સ્ડ હિમ, એણે એને શ્રાપ આપ્યો. મેં તુજે શ્રાપ દેતી હું, સાપ નહીં શ્રાપ દેતી હું. મેકિંગ હિમ અનેબલ ટુ પ્રેક્ટિસ વોટ હી લર્ન. એ જે શીખ્યો છે એની પ્રેક્ટિસ અનેબલ એટલે કે કરી શકશે નહીં. ડિસ્પાઇટ હર મચ રિક્વેસ્ટ, ઘણી બધી રિક્વેસ્ટ કરવા છતાં કચ્છ હેડ ટુ લીવ, કચ્છ ત્યાંથી જતો જ રહ્યો. બરાબર. આ થઈ ગઈ પહેલી શોર્ટ નોટ. અહીંયા બીજાનું નામ છે દેવયાની એન્ડ કચ્છ. હવે બીજી શોર્ટ નોટ. હેલન અ ગિફ્ટેડ લર્નર. હેલન છે કેવી લર્નર છે? ગિફ્ટેડ, શીખનાર વ્યક્તિ, વિદ્યાર્થી. હેલન કેલર વોઝ ડેફ, બેરી હતી. બ્લાઇન્ડ, આંધળી હતી. સિન્સ યંગ એજ, બહુ નાની ઉંમરથી. યંગ એજ એટલે નાની ઉંમર. હર ટીચર, એના ટીચરનું નામ છે મિસ એન સુલિવન. ચેન્જડ હર લાઈફ, એણે એની લાઈફને બદલી નાખી. ઘણા લોકો ઘણાની જિંદગી બદલી નાખતા હોય છે અને ઘણા લોકો ઘણાની પથારી ફેરવી નાખતા હોય છે, જિંદગીની પથારી ફેરવી નાખતા. શી લર્ન્ટ, એ શીખી. બાય ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ એટ ફર્સ્ટ, પહેલા એના હાથની અંદર આંગળીઓની મૂવમેન્ટથી શીખી. શી લર્ન્ટ, જો બધામાં શી લર્ન્ટ જ છે. વિથ લિપ્સ મૂવમેન્ટ, હોઠની મૂવમેન્ટ, હલનચલનથી શીખી. એન્ડ થ્રોટ વાઇબ્રેશન, પછી ગળાના ધ્રુજારી ઉપરથી શીખી. શી લર્ન્ટ રીડિંગ, વાંચવાનું શીખી. કેવી રીતે? વિથ રેઇઝડ લેટર્સ ઇન બ્રેઇલ, ઉપસેલા શબ્દો અને બ્રેઇલથી શીખી. શી લર્ન્ટ, શીખી. રાઇટિંગ વિથ ઓર્ડિનરી, સામાન્ય અને બ્રેઇલ ટાઈપરાઇટર, બે ટાઈપરાઇટરથી શીખી. શી લર્ન્ટ લેટિન ભાષા શીખી, જર્મન ભાષા શીખી અને એરિથમેટિક એટલે ગણિત પણ શીખી. ક્યાં? પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. બરાબર. શી સ્ટાર્ટેડ, એણે શરૂ કર્યું રાઇટિંગ પોયમ્સ લખવાનું શરૂ કર્યું, સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું. શી લોસ્ટ હર ફાધર જસ્ટ બિફોર એક્ઝામ્સ, એક્ઝામની ઠીક પહેલા એણે એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું, ગુમાવ્યા. સ્ટીલ, છતાં શી પાસ્ડ વેલ, સારી રીતે પાસ થઈ. શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, પહેલી એવી વ્યક્તિ હતી જે આંધળી અને બેરી હોવા છતાં હેવિંગ બેચલર્સ ઓફ આર્ટ્સ ડિગ્રી, બીએની ડિગ્રી એને મળી કોલેજની. The teacher sacrificed, ટીચર કોણ હતું? એન સુલિવન. એની ટીચર એની આંખોનું બલિદાન આપી દીધું હેલન માટે. It was a great sacrifice, એ બહુ જ મોટું બલિદાન હતું. હેલન loved her teacher a lot, હેલન એના ટીચરને બહુ જ પ્રેમ કરતી હતી. આ થઈ ગઈ બીજી શોર્ટ નોટ. મારી એપ્લિકેશન વિશે તમને માહિતી આપી દઉં. હર્ષ પારસ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જશો ત્યાં અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સુપર સ્પોકન અંગ્રેજીના બધા વિડીયો અને પીડીએફ સાથે, નોટ સાથે બધું જ ત્યાં અવેલેબલ છે. અને હર્ષ પારસ એપ ડાઉનલોડ કરશો તો એની અંદર તમને મળી રહેશે. આ છે હર્ષ પારસ એપ. બરાબર. સો સ્પોકન ઇંગ્લિશની એક 2.0 બીજી બેચ શરૂ થાય છે એપ્રિલમાં અને જબરજસ્ત ખતરનાક બેચ હશે જે ઇંગ્લિશ તમને શીખવાડી જ દેશે. એના લાઈવ લેક્ચર એપ્રિલથી હશે. અત્યારે એની 2000 કિંમત છે, ત્યારે 4000 હશે. સી યુ સૂન. ત્રીજી શોર્ટ નોટ જે મહત્વની છે એનું નામ છે એન સુલિવન, અ વન્ડરફુલ ટીચર, એક બહુ જ અદ્ભુત શિક્ષક. એન સુલિવન. એન સુલિવન વોઝ હેલન કેલર્સ ટીચર, હેલન કેલરના શિક્ષક હતા. હુ હેલ્પ્ડ, કે જેણે એને હેલ્પ કરી અલોટ, ઘણી બધી. શી યુઝ ટુ ટચ એન્ડ સાઇન્સ, નિશાનીઓ અને સ્પર્શનો ઉપયોગ કર્યો ટુ ટીચ, હેલનને શીખવા માટે. બીકોઝ, કારણ કે હેલન કુડ નોટ હિયર ઓર સી, હેલન સાંભળી નહોતી શકતી, સી એટલે જોઈ નહોતી શકતી. એન એટલે કે સુલિવન ટીચર શોડ હેલન, એણે હેલનને બતાવ્યું હાઉ ટુ સ્પેલ વર્ડ્સ, શબ્દો કેવી રીતે બોલવા. કેવી રીતે બતાવ્યું? બાય મૂવિંગ હર ફિંગર્સ ઓન હેલન્સ હેન્ડ, હેલનના હાથ ઉપર. હેન્ડની જગ્યાએ પામ શબ્દ પણ વાપરી શકાય, હાથની હલનચલનથી બતાવ્યું. શી ટોટ હેલન, એણે હેલનને એ પણ શીખવ્યું અબાઉટ ધ વર્લ્ડ બાય કનેક્ટિંગ વર્ડ્સ ટુ થિંગ્સ અરાઉન્ડ હર. જે આજુબાજુ વસ્તુઓ છે એ વસ્તુને નામ આપીને શીખવીને એણે એક નવી દુનિયા ખોલી દીધી. એન વોઝ વેરી પેશન્ટ. એન છે ને ટીચર, શિક્ષક, એ બહુ ધીરજવાળા હતા. એન્ડ ડિડન્ટ ગીવ અપ ઓન હેલન, અને હેલન બાબતે જરાય હિંમત નહોતા હારતા, કારણ કે આવી વ્યક્તિ છે, બેરી છે, આંધળી છે ને શીખવું બહુ અઘરું પડતું હોય છે. વિથ એન્સ હેલ્પ, એની મદદથી
હેલન લર્ન ટુ ટોક. હેલન વાતો કરતા શીખી, રીડ વાંચતા શીખી, રાઇટ લખતા સારી રીતે શીખી. એન ઓલ્સો ટોટ હેલન, એણે હેલનને એ પણ શીખવ્યું બ્રેલ ભાષામાં કઈ રીતે લખવું. સો શી કુડ રીડ વિથ હર ફિંગર્સ, કે જેથી કરીને આંગળીઓથી વાંચી શકાય. શી ટુક હેલન ટુ ડિફરન્ટ સ્કૂલ્સ, એ સ્કૂલ અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ કોલેજોમાં લઈ ગયા હેલનને શીખવા માટે. ઇવન ધો હેલન એન હેડ ટ્રબલ સિંગ, એન ટીચર એન સુલિવનને આંખોમાં તકલીફ પડવા માંડી જોવામાં, છતાં she kept helping હેલન, એણે હેલનને મદદ કરવાની ચાલુ રાખી. Anne's kindness, ટીચરની સદભાવના, and hard work, એની મહેનત, helped હેલન succeed, એનાથી હેલન સફળ થઈ. She cared for હેલન like a sister, એણે હેલનને કેવી રીતે મદદ કરી? like a sister, sister નહીં, daughter. Anne's teaching made Helen a famous and inspiring person. એને એટલી બધી એને મહેનત કરીને શીખવાડ્યું કે એક લોકપ્રિય વ્યક્તિ બની ગઈ હેલન, અને ઇન્સ્પાયરિંગ એટલે કે પ્રેરણાદાયી વ્યક્તિ બની ગઈ. We remember Anne as a wonderful teacher. આપણે યાદ કરીએ છીએ એન સુલિવનને શેના માટે? એક અદ્ભુત શિક્ષક તરીકે, who changed Helen's life, જેણે હેલનની લાઈફ બદલી નાખી. Their story, એની વાત, એની સ્ટોરી, એની કહાની આપણને શું શીખવે છે? How important is to never give up on someone. કોઈને શીખવામાં ક્યારે હિંમત ના હારવી, એ એની કહાની શીખવે છે. આ લાઈન છેલ્લે તમે ના લખો તો પણ ચાલે, અહીંયા સુધી બરાબર છે. બરાબર. પછીની શોર્ટ નોટ છે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, માંથી લીધી છે. પાયરોટેકનિક. કેવી ટેકનિક છે? પાયરો. The making of fireworks is very interesting. ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે ને, રીત છે ને, એ બહુ જ રસપ્રદ છે. સાયન્સ ઓફ ઇટ, એનું વિજ્ઞાન જે છે એને કહેવાય છે પાયરો ટેકનિક્સ. પાયર મીન્સ ફાયર, આપણને ખબર છે. ટેકનિક મીન્સ આર્ટ, એ આપણને ખબર છે. હિસ્ટોરિયન્સ છે, ઇતિહાસકારો એવું કહે છે, બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કાળો પાવડર જે છે ભારતમાં ઇન્વેન્ટ થયો હતો, એટલે કે શોધાયો હતો. એન ઇંગ્લિશ મંક, એક અંગ્રેજ સાધુ પાદરી જેનું નામ છે રોજર બેકન, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, એને આ ફોર્મ્યુલા બહાર પાડી બ્લેક પાવડર માટેની. બ્લેક પાવડર કઈ રીતે બનાવો? ઝાડવા ઉપર તો ઉગે નહીં કાળો પાવડર. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ, મિક્સચર એટલે કે મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. એ ત્રણેયનું મિક્સચર કઈ રીતે કરવાનું? આ બધું ટ્રુ ફોલ્સમાં આવશે. 75, 15 અને 1, સોરી 10. 75, 15, 10 જેમ. બરાબર. The raw materials શું વપરાય ફટાકડા બનાવવામાં? ફ્યુઅલ વપરાય, બાઇન્ડર્સ ખોખા વપરાય, ઓક્સિડાઇઝર્સ વપરાય. બરાબર. શુક્રાંતિ હેઝ રિટન અબાઉટ, શુક્રાંતિએ વર્ષો પહેલા ગન્સ એટલે કે બંદૂકો વિશે લખ્યું હતું, વેપન્સ એટલે કે હથિયારો વિશે લખ્યું હતું 2000 years પહેલા, એટલે કે 2000 વર્ષની પહેલા. The Chinese એટલે કે ચીનાઓ are considered the pioneers of pyrotechnic. એ માનવામાં આવે છે કે પાયરોટેકનિકના પાયારૂપ મૂળિયા એવું કહેવામાં આવે છે. The discovery of aluminium, એલ્યુમિનિયમની ડિસ્કવરી થઈ એટલે કે શોધ થઈ. મેગ્નેશિયમની શોધ થઈ, ટિટેનિયમની શોધ થઈ. એનાથી શું થયું? ફાયરવર્ક્સની અંદર જે કલર વપરાય છે, બ્રિલિયન્સ, ચમક આવે છે, એમાં સુધારો થયો. The industry એટલે કે આ જે ફેક્ટરીઓ છે ને, આનો ઉદ્યોગ છે ને ફટાકડાનો, ઇઝ નોટોરિયસ એટલે કુખ્યાત છે, બહુ બદનામ છે. એક્સિડન્ટ્સ, એમાં ઘણા બધા અકસ્માતો થાય છે. શિવાકાશી જે તામિલનાડુમાં છે, ઇઝ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર ઓફ ફાયરવર્ક્સ, નું સૌથી મોટું ઉત્પાદક છે. ફાયરવર્ક્સ મસ્ટ બી સ્ટોર્ડ એટલે કે એને સંભાળીને રાખવા જોઈએ, એનો ઉપયોગ અને એને સળગાવવા બહુ ધ્યાનથી, વિથ કેર, બહુ ધ્યાનથી થવું જોઈએ આ ત્રણેય વસ્તુ. We should never wear loose, શું કહેવાય, ઢીલા કપડા નહીં પહેરવાના, લૂઝ લાંબા કપડા નહીં પહેરવાના, નાયલોનના કપડા નહીં પહેરવાના. when lightning crackers, ફટાકડા સળગાવતા હોય ત્યારે. if we get burned, જો આપણને દાજી જવાય છે, we should go to a doctor પાસે જવાનું. instead of, શું નહીં કરવાનું? ઓઇલ નહીં લગાવવાનું, ટ્યુબ ક્રીમો નહીં લગાવવા માંડવાની, સીધી ડોક્ટર પાસે જવાનું, ડોક્ટર જેમ કેમ કરવાનું. આટલી શોર્ટ નોટ થઈ ગઈ ફાઇનલ. એના પછી 5મી શોર્ટ નોટ જે છે
4 થઈ ને, 5મી. મધર અ વન્ડરફુલ ક્રિએશન. એ 5 શોર્ટ નોટ બહુ આઈએમપી છે. એના પછીની જે છે એ હું પછી કહું. ધ ગુડ લોર્ડ, ભગવાનની વાત છે, વોઝ મેકિંગ ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધરનું એક સ્ટાન્ડર્ડ ખાસ મોડેલ બનાવતા હતા. અ ક્યુરિયસ એન્જલ, ત્યાં એક દેવદૂત આવે છે, કેમ એન્ડ પ્રેઝ ધ લોર્ડ, અને ભગવાનને એની સરાહના કરે છે, એની પ્રશંસા કરે છે, ભગવાનના વખાણ કરે. અરે વાહ, તમે જબરું બનાવ્યું હે. શી હેઝ અ લેપ, જે મમ્મીનું મોડેલ બનાવ્યું છે એને એક એવું ખોડો છે that disappears when she stands up. જ્યારે ઊભા થાય છે મમ્મી ત્યારે ખોડો અદૃશ્ય થઈ જાય. આ બધા ટ્રુ ફોલ્સ માં આવી શકે. હર કિસ, એનું છે એક ચુંબન છે મમ્મીનું, કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એ બધી જ વસ્તુઓને શું કહેવાય, ક્યોર કરી શકે છે, સાજા કરી શકે છે, ચાહે તૂટેલો પગ હોય કે તૂટેલું દિલ હોય. She has 6 pairs of hands, એને 6 જોડી હાથ છે. And she has 3 pairs of eyes, 3 જોડી આંખો છે. 1 pair to see, 3 જોડી આંખોમાં એક જોડી આંખ થ્રુ ધ બંધ દરવાજાથી એના બાળકોને જોવે છે કે એના બાળકો શું કરે છે. બીજી જોડી જે છે આંખની, એ સમજે છે and to love them, એને સમજે છે કીધા વગર અને એને પ્રેમ કરે છે. ત્રીજી જોડી આંખની છે એ જોવા માટે છે their all the secret things, જે છુપાવે છે બાળકો એ મમ્મી જોઈ શકે છે. she will heal herself, મમ્મી પોતાની જાતને સાજી કરી શકે છે when she is sick, જ્યારે પોતે બીમાર હોય ત્યારે જાતે સાજી થઈ જાય. she is able to run on any food available, જે ખાવાનું હોય એના ઉપર મમ્મી ચલાવી લે, આપણે ના ચલાવી. she would be able to feed a family, આખા ફેમિલીને ફીડ એટલે કે ખવડાવી શકે છે. 6 જણનું ફેમિલી હોય તો only on half a kilo of cabbage, અડધો કિલો કોબીમાં આખા ફેમિલીને જમાડી દે. she would manage a child's bath, બાળકને નવડાવે, એને રમાડે, એને ભણાવે, એને ખવડાવે, એને સુવડાવે, without getting irritated, જરા પણ ચીડાયા વગર મમ્મી બધું કરે. she can think, એ વિચારી શકે છે, reason, તર્ક કરી શકે છે, and compromise to, સમાધાન પણ કરી શકે છે મમ્મી. she has a tear for pain, એની આંખમાં આંસુ છે. કોના? દુઃખના, ખુશીના, ગર્વના, નિરાશાના, એકલતાના, બધા આંસુ છે. she is such a wonderful creation, એક અદ્ભુત સર્જન છે મમ્મી. અને બાકીની જે 3 કહી શકાય, આ 5 પછીની જે મને લાગે છે કે જો સમય હોય તો કરી જ નાખવી જોઈએ. એમાં પહેલી છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, રામસિંહ 070 હ્યુમન રોબોટ, અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. બરાબર, આટલી શોર્ટ નોટ અતિ મહત્વની છે જે આપણે શીખવી જોઈએ ઉતરતા ક્રમમાં, પહેલેથી શરૂ કરવાનું તમારે. બરાબર, હોશિયાર વિદ્યાર્થી છે એને તો ખાસ સમજવાનું, એને બધી શોર્ટ નોટ તૈયાર કરી દેવાની, કારણ કે એને 80 માર્કનું છે, એક માર્ક ના કપાવવા દેવો હોય તો બધું જ તૈયાર કરવું જરૂરી હોય. જેનો કેપેસિટી નથી, જેને ઓછું તૈયાર કરવું છે એના માટેની આ વાત છે. ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હર્ષ બારસિયા છું અને તમારું મોસ્ટ વેલકમ છે. 50 આઈએમપી ટ્રુ ફોલ્સ આપણે ભણવાના છીએ, જે તમારી પ્રિલિમ એક્ઝામ હોય એના માટે પણ કામમાં આવી શકે અને બોર્ડની પરીક્ષા છે એના માટે પણ કામમાં આવી શકે. બહુ જ સિલેક્ટ કરીને બધા ચેપ્ટરમાંથી આ ટ્રુ ફોલ્સ લીધા છે, બધા નમૂનાઓને સ્પેશિયલ ગોઈતા છે. તો આપણે જઈએ ટ્રુ ફોલ્સમાં, એક પછી એક જોતા જઈએ. એમાં પહેલું છે અહીંયા, ધ લોર્ડ ક્રિએટેડ a perfect model of a mother in a day. એક જ દિવસની અંદર ભગવાને એક જ દિવસની અંદર મમ્મીનું પરફેક્ટ મોડલ બનાવ્યું. એક જ દિવસની અંદર બનાવ્યું. શરૂઆત મજા આવે છે, 6 દિવસનો તો ઓવર ટાઈમ કર્યો હતો, તો એક દિવસમાં ક્યાંથી બને? ખાધા ભેગા થોડા જાડા થાય, ધીરજના ફળ મીઠા હોય. તો આ છે ફોલ્સ. શું છે? ફોલ્સ. એના પછી છે અ રોબોટ ઇન મેટાલિક બ્લુ કલરની અંદર જે રોબોટ હતો એ એબલ ટુ ડુ, વાંચવાની ખાસ રીત સમજવા જેવી છે. એક એક શબ્દને વાંચો કે વચ્ચે નોટ આવે છે, નથી આવતું, શું કહેવા માંગે છે. એમને ટ્રુ કરી દીધું ને એમને ફોલ્સ કરી દીધું તો ટ્રુ ફોલ્સ હશે, ફોલ્સ ટ્રુ હશે, આપણો ઘોહો નીકળી જશે. રોબોટ એના મેટાલિક બ્લુ કલરમાં જે હતો, એબલ એટલે કે શક્તિમાન હતો. એટલો
ટુ ડુ ઓલ કાઇન્ડ્સ ઓફ હાઉસહોલ્ડ વર્ક, કે બધી જ પ્રકારના ઘરકામ કરી શકે એવો રોબોટ હતો. રામસિંગ 070. માલિકનું નામ છે પ્રેમ ચોપડો. તો આ શું છે? ટ્રુ છે, સાચી વાત છે. હવે એના પછી છે હાઉસ સ્પેરો ફીલ્સ અનસેફ વિથ અસ. હાઉસ સ્પેરો છે એટલે કે ઘરની જે ચકલી હોય છે એને આપણી સાથે અનસેફ ફીલ થાય છે, એટલે કે સુરક્ષિત ફીલ નથી થતું. જો અહીંયા અનસેફ શબ્દ છે તો આ ખોટી વાત છે, કારણ કે એને આપણી સાથે જ રહેવું ગમે છે, સેફ ફીલ થાય છે, પણ આપણે એને કાઢી મૂકીએ છીએ. હવે તો બીજા કયા કોર્ટમાં કેસ કરવા જાય તો શું આવે? ફોલ્સ છે. પછી છે પ્રોફેસર રે મેકે. પ્રોફેસર રે મેકે ખાસ યાદ રાખજો, એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી એ ઓનલાઈન હતા. એ એજ્યુકેશનિસ્ટ હતા? ના, એ તો આપણે ઇન્ડિયાના જ હતા એજ્યુકેશનિસ્ટ. તો આ શું છે? ફોલ્સ. જૂઠ પે જૂઠ. એના પછી છે તો લોર્ડ એટલે કે ભગવાન પુટ ધ ટીયર, એને આંસુને મૂક્યું હતું ઇન મધર્સ આઈસ. મમ્મીની આંખમાં આંસુ મૂકનાર ભગવાન હતા. રોંગ નંબર, કારણ કે આશ્ચર્ય છે કે આ તો મેં નથી મૂક્યું. તો આ પણ શું છે? ફોલ્સ છે. એના પછી વી શુડ ફીડ બર્ડ્સ. ગાંઠિયા, આપણે પક્ષીઓને ફીડ એટલે કે ખવડાવવું. પક્ષીઓને આપણે શું ખવડાવવું જોઈએ? ગાંઠિયા. એટલે ગાંઠિયા કઈ ખાવાની ચીજ છે, પક્ષીઓ માટે ખાવાની ચીજ છે. ગમે તેવા તેલમાં ગાંઠિયા આપણે ભાવે એટલે પક્ષીઓને એ તો ભાઈ એનું શરીર જ એવું નથી કે ગાંઠિયા પચાવી શકે. ગાંઠિયા ખવડાય કેટલા પક્ષીઓનો ઘો કાઢી નાખ્યો હોય, મારી નાખે. તો આ ખોટું છે, આપણે એને ખવડાવવા જોઈએ નહીં ગાંઠિયા. તો શું છે? ફોલ્સ છે, રોંગ છે. પછી છે મિસ સુલિવન, હેલન કેલરના ટીચર, બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. આપણને લાગે કે આ સાચું જ છે, પણ આ શું છે? ખોટું છે. શું કામ ખોટું છે? એના ટીચર બ્લાઇન્ડ થઈ ગયા હતા છેલ્લે, એને બલિદાન આપી દીધું હેલન કેલર માટે. પોતે આંધળા થઈ ગયા, પણ બેરા નહોતા થયા, આંધળા થઈ ગયા. પછી છે ધ બર્ડ્સ, પક્ષીઓ, ઈટ અપ એટલે કે ખાઈ જાય છે. ધ ઇન્સેક્ટ એટલે કે બધા જીવજંતુઓ, હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ છે, આપણા પાક માટે હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે એવા બધા જ જીવજંતુઓને ખાઈ જાય છે પક્ષીઓ. સાચી વાત છે, ટ્રુ. બરાબર. પછી છે અરુણ હેડ સપોર્ટિવ. અરુણને કેવા મમ્મી પપ્પા મળ્યા હતા? તો કે સપોર્ટિવ હતા, કે જે અન્ડરસ્ટુડ, સમજતા હતા. ધેટ કે હિઝ ઇન્ટરેસ્ટ વોઝ, કે એનો જે રસનો વિષય છે એ છે એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે. બેઠે બેઠે એક સુખમાંથી લાઈન લીધી છે, ઊભી નથી કરી, દોડાવી તો છે જ નહીં, એમને ખેંચી લીધી, કોપી પેસ્ટ. સાચી વાત છે, ટ્રુ છે. પછી છે ધ લાઇબ્રેરીએ લોન્ચ કર્યું વિમેન્સ યુનિટ, સ્ત્રીઓ માટેનું એક સ્પેશિયલ યુનિટ ઊભું કર્યું. ક્યારે? સપ્ટેમ્બર 2013 ની અંદર. હા, તો ફોલ્સ છે. 2013 ની અંદર ઊભું નથી કર્યું, 2014 ની અંદર ઊભું કર્યું, એક વર્ષ પછી. બરાબર. પછી છે ઓવર ઇટિંગ, વધારે પડતું ખાવું. એ ગુડ, સારું છે. વધારે પડતું ખાવું એ સારું છે કે નથી? ફોર સ્ટડી એન્ડ હેલ્થ, ભણતર માટે અને હેલ્થ એટલે કે તંદુરસ્તી માટે વધારે પડતું ખાવું એ કોઈ દિવસ સારું હોય ન હોય. એટલું બધું ખાય ગળા સુધી આવી ગયું, આ અંદરથી હાથ નાખો ને અંદરથી ભજી બહાર આવે. ચાલો, આટલું બધું કઈ ખવાતું છે ભણતર માટે સારું નથી, કારણ કે જોકા જ આવે, જોલા જ આવે, મેટાબોલિઝમ એવું થઈ જાય કે તમને પછી ભણવાની મજા જ ન આવે, આળસ થયા રાખે, હોવાની મજા આવે, હોઈને ઉઠાવે પછી એમ કે હવે આરામ કરી લો, આરામ કરીને પછી કે હવે હું ખાઈ લઉં. એટલે શું છે? ફોલ્સ છે. એના પછી છે પાયરોટેકનિક, મીન્સ એનો અર્થ એ થાય આર્ટ ઓફ ફાયર. પાયર એટલે ફાયર, ટેકનિક એટલે કે કળા. સાચી વાત છે, ટ્રુ. પછી છે કચ્છ દેવ્યાની. કચ્છ વેન ટુ દેવ, એ દેવ પાસે ગયો. કચ્છ વિથ દેવ્યાની, દેવ્યાનીને લઈને દેવ પાસે જાય છે. ના, તરછોડીને જાય છે. પેલી કીધું તો વિલ યુ મેરી મી, મારી સાથે લગ્ન કરીશ? ના પડતી હતી, ના, યુ આર માય સિસ્ટર, હાઉ કેન આઈ મેરી યુ? ફોલ્સ છે. પછી છે હેવી ફૂડ એટલે કે ભારે ખોરાક. બર્ગરનો બાપ, સેન્ડવિચની માસી, દાબેલી કાકી, આ બધું ખાતું હોય. મંચુરિયન ભર્યા હોય અંદર, બધી પીઝાની જાત, ઢોસા જેટલી ફ્લેવર ના હોય બધા દાબી દીધા હોય, પાણીપુરીની આખી રેકડી ઠૂંસી ગયા હોય. ડઝ નોટ સ્લો ડાઉન, એ ધીમું નથી કરતું. શું? બ્રેઇનની
પ્રવૃત્તિઓને વાયા મેટાબોલિઝમ. એટલે ભારે ખોરાક છે એ લોહીના પ્રવાહને ધીમો કરી દે. અહીંયા ના પાડે છે, એનો મતલબ જ એ થઈ ગયો કે ખોટું છે, જૂઠ. પ્રાણાયામ કરવાના, યોગાસન કરવાના, સ્ટ્રેચિંગ કરવાના, લિસનિંગ ટુ લાઇટ મ્યુઝિક, હળવું મ્યુઝિક સાંભળવાનું, આ બધી રિલેક્સેશન ટેકનિક છે. આનાથી આપણે રિલેક્સ થઈએ છીએ. શું થઈએ છીએ? રિલેક્સ થઈએ છીએ. સાચી વાત છે, ટ્રુ છે. પછી છે બ્લેન્ડફોર્ડ, છેલ્લો પાર્ટ, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ગોટ પાસ, એ પાસ થઈ ગયો. શેમાં? ટેસ્ટ ઓફ લવ. પ્રેમની પરીક્ષામાં બ્લેન્ડફોર્ડ નામનો વ્યક્તિ પાસ થઈ ગયો. સાચી વાત છે, પાસ થઈ ગયો તો ચાલે, એટલું છે. પછી છે ચાઇનીઝ આર, ચીનાઓ, લુચીના. ચાઇનીઝ આર જનરલી એટલે કે સામાન્ય રીતે કન્સિડર્ડ એટલે કે માનવામાં આવે છે ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. ફટાકડા બનાવવાની પદ્ધતિને આમાં માહેર ગણવામાં આવે છે, પાયાના માણસો ગણવામાં આવે છે. સાચી વાત છે, લખ્યું છે એઝ ઇટ ઇઝ. પછી છે સેમિનાર, એક સેમિનારનું નામ શું હતું? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારી અંદર જે છે એ સારામાં સારું બહાર લાવો. એ એટલા માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો કે ટુ એડવાઇઝ, સલાહ આપવા માટે. કોને? સ્ટુડન્ટ્સને અને એમના પેરેન્ટ્સ, વાલીઓને, બંને માટે હતો. એટલું છે. પછી છે અરુણ લેફ્ટ હિઝ જોબ. અરુણે એની જોબ લેફ્ટ કરવું એટલે છોડી દેવું. શું થાય? છોડી દેવું. છોડ દે ઇસ બંધન કો, છોડી દેવું. અરુણે એની જોબ છોડી દીધી. ગૂગલમાં જોબ હતી, ગૂગલમાં. મારા બાપા ગૂગલ હેક કરી નાખે એવી વાત નથી. 2010 ની અંદર જોબ છોડી દીધી અને ફાઉન્ડેડ, સ્થાપના કરી. ફાઉન્ડ એટલે સ્થાપના કરવું, ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી, એનજીઓની સ્થાપના કરી. સાચી વાત છે, ટ્રુ. પછી છે પીપલ ઓફ તાજનગર. આની સાથે સાથે હું તમને એ પણ કહી દઉં, મારું નામ તો ખબર જ છે તમને, હર્ષ બારસે. મારી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં, હર્ષ બારસે. વેબસાઇટ હોય કે તમે કોમ્પ્યુટરમાં ખોલતા હોય તો harshbarse.com છે. એમાં તમને આખો 10મા ધોરણનો, 11મા ધોરણનો, 12મા ધોરણનો કોર્સ મળશે. 9મા ધોરણનો ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે આખો કોર્સ છે. એમાં બધા વિડીયો, લેક્ચર્સ, પીડીએફ બધું, બરાબર. અને બહુ સસ્તી પ્રાઇઝની અંદર તમે બધા જ વિડીયો રિવિઝન સાથે, ટેસ્ટ સાથે બધું જ મોજ કરી શકશો, માણી શકશો. તમને આખો કોર્સ કવર થઈ જશે કમ્પ્લીટ, ઘર બેઠા બેઠા. ગમે ત્યારે તમે વિડીયો જોઈ શકો, ગમે ત્યારે તમે, કોઈ માથાકૂટ જ નહીં, કોઈ એડ આવે નહીં, કશું જ નહીં. પીપલ ઓફ તાજનગર, તાજનગરના લોકો જે હતા, કુડ નોટ ડોનેટ, દાન ન કરી શકે. અહીંયા જ ખોટું પડી ગયું. એણે જ દાન કરી દીધું. મની ફોર ધ રેલવે સ્ટેશન માટે એ દાન ના કરી શકે, તો એણે જ દાન કરી દીધું ને. રેલવે સ્ટેશન માટે ના પાડી દીધી કે અમારી પાસે ફંડ જ નથી. ઇફ યુ સી, જો તમે જુઓ છો અને શીખો છો સમથિંગ કંઈક, ઇટ વિલ બી ઇન યોર મેમરી ફોર અ લોંગ પીરિયડ. તો લાંબા સમય માટે તમને કંઈક યાદ રહે છે, જુઓ છો અને શીખો છો તો. સાચી વાત છે. પછી છે સમ હિસ્ટોરિયન્સ. અમુક હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો, અમુક ઇતિહાસકારો એવું કહે છે કે ધ બ્લેક પાવડર જે હતો, કાળો પાવડર, દારૂ જેને કહેવાય, ફટાકડાની અંદર હોય છે, ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એ ભારતની અંદર શોધાયો હતો. બેઠી ટેક્સ્ટબુકમાંથી લાઈન લીધી છે ઇતિહાસકાર વિશેની. એકદમ સાચી વાત છે, તો સાચું. પછી છે ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ પાયર. પાયર નામનો ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો મિનિંગ એ થાય છે કે ફાયર. આપણને ખબર છે પાયર મતલબ ફાયર, પાયર મતલબ ફાયર. फ्लावर समझे क्या? फायर है मैं, फायर है मैं. તો સાચું. અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ. એનજીઓ ની સ્થાપના એણે કરી. ગૂગલની જોબ છોડી દીધી, પણ ક્યારે કરી? 17 વર્ષની ઉંમરે એણે આ સ્થાપના કરી. કેટલા વર્ષની ઉંમરે? 17 વર્ષની ઉંમરે. એકદમ સાચું, કોઈ ખોટું નથી આમાં. The Lord was into his sixth day. ભગવાન એના 6થા દિવસના ઓવર ટાઈમની અંદર કામ કરી રહ્યા હતા. 6થા દિવસ ઓવર ટાઈમ. તો ખાસ યાદ રાખવું, 6થો દિવસ યાદ રાખી લેવો, ખાસ 6થો દિવસ. સાચી વાત છે, એકદમ ટ્રુ, કોઈ ફોલ્સ નથી આમાં, 100% ટ્રુ. ધ વેવર બર્ડ જે વીવ કરે, ગૂંથે, ઇઝ કન્સિડર્ડ, એને માનવામાં આવે છે અ સ્કેવેન્જર, એટલે કે કુદરતનો સફાઈ કામદાર માનવામાં આવે છે. ના, વીવર બર્ડને માનવામાં નથી આવતો, તો વલ્ચરને માનવામાં આવે છે. તો જો વલ્ચર હોય તો સાચું, વીવર બર્ડ હોય કે બીજા કોઈ પણ બર્ડ હોય તો ખોટું.
તો ફોલ્સ છે. મધર હેઝ સેલ્ફ ક્યુરિંગ પાવર. મમ્મી પાસે એવી શક્તિ છે. પાવર એટલે શક્તિ. સ્ત્રીઓ છે એ શક્તિ છે, પુરુષો સહન શક્તિ છે. મધર હેઝ સેલ્ફ ક્યુરિંગ પાવર. પોતાની જાતે સાજો થઈ જવાનો પાવર મમ્મીઓ પાસે છે. સાચી વાત છે. The railway station was built. રેલવે સ્ટેશનને બનાવવામાં આવ્યું હતું by the strong desire of villagers of તાજનગર. તાજનગરના લોકોની તીવ્ર ઈચ્છાને કારણે રેલવે સ્ટેશન બંધાયું હતું. સાચી વાત છે. એમની તીવ્ર ઈચ્છા એના ફંડને લીધે એને લીધે. ટ્રુ. પછી છે આઈસ વર નોટ ધ પ્રોબ્લેમ ઓફ લોર્ડ. આંખો છે એ ભગવાન માટે પ્રોબ્લેમ નહોતી. આંખો છે ભગવાન માટે પ્રોબ્લેમ નહોતી. આ ખોટું છે. આ આઈસ છે એટલે ખોટું. જો આ હેન્ડ્સ હોત, હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી એવું ભગવાન બોલ્યા છે પાઠની અંદર, વન્ડરફુલ ક્રિએશનની અંદર. જો હેન્ડ્સ હોય તો આઈસ છે ખોટું. બ્લેન્ડફોર્ડ ફેલ્ટ સ્ટ્રોંગ અર્જ. બ્લેન્ડફોર્ડને તીવ્ર ઈચ્છા થઈ ટુ ફોલો, પીછો કરવાની. The young girl, યુવાન છોકરીનો, because કારણ કે he felt deep longing for the girl. કારણ કે એ છોકરી માટે બહુ જ એક અંદર દિલની અંદર એક ભાવ હતો. કારણ કે એ જ્યાં સૈનિક તરીકે જોબ કરતું ત્યાં પત્ર વ્યવહાર થતા હતા એની અંદર એને ખૂબ હિંમત આપી હતી. તો આ સાચું છે. ટ્રુ. બેઠું ટેક્સ્ટ બુકમાંથી આપેલું છે. પછી છે શુક્રાચાર્ય ટોટ એટલે કે શીખવ્યું. ટીચનું ભૂતકાળ છે. કચ્છને ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ લાઈફ ટુ ડેથ. જીવતા માણસને મરેલા માણસને જીવતો કરવાનું જે છે એ શીખવાડ્યું શુક્રાચાર્ય. કચ્છને શીખવાડ્યું હતું ને એના પેટની અંદર શીખવાડ્યું હતું. સાચી વાત છે. ટ્રુ. કમ્પ્લીટ અવોઇડન્સ ઓફ ગેમ્સ. તમે રમતોને કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે અવોઇડ એટલે કે છોડી દો. ટીવી સંપૂર્ણ રીતે છોડી દો. ઇઝ ઓનલી વે. એક જ માત્ર રસ્તો છે ફોર ધ લર્નર, શીખવા માટેનો, ટુ ગેટ engaged in studies. Complete avoidance. એકમાત્ર એવો રસ્તો છે કે ભણતરમાં તમારું ધ્યાન લાગે. આ શું આવે? ટ્રુ નથી, આ ફોલ્સ છે. ઇઝ ધ ઓનલી વે. હાવ તમે રમતો છોડી દો, હાવ ટીવી છોડી દો. આમાં ભલે ટ્રુ બતાવે છે પણ આ છે ફોલ્સ. શું છે? ફોલ્સ છે. બરાબર. કારણ કે બધું ટીવી રમતો બધું છોડી દો એ એકમાત્ર એવો રસ્તો નથી કે તમને ભણવામાં વ્યસ્ત રહ્યો, ધ્યાન જ ના લાગે. રમત જરૂરી છે. ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની ડિમાન્ડ જે છે એ ઉઠાવવામાં આવી કયા વર્ષમાં? 1982માં. સાચી વાત છે. પછી છે મિસ સુલિવનને સેક્રિફાઈસ એટલે કે બલિદાન આપી દીધું એની આઈસાઇટ એટલે કે આંખોનું ફોર હર એટલે કોના માટે? હેલન માટે. સ્ટુડન્ટ હેલન. ફોર હર સ્ટુડન્ટ. સોરી, હર એટલે બરાબર. મિસ સુલેવાને બલિદાન આપી દીધું એની આંખોનું. શેના માટે? ફોર હર સ્ટુડન્ટ. એની વિદ્યાર્થી માટે. એનું વિદ્યાર્થીનું નામ શું છે? હેલન. એના માટે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. આવા શિક્ષકો કેવા હશે? એ કેવા શિક્ષકો હશે કે પોતાની જાતનું બલિદાન આપી દે, પોતાની બધી શક્તિઓની બલિદાન આપી દે અને એના વિદ્યાર્થીને મહાન બનાવે. સલામ છે આવા શિક્ષકો. ટ્રુ. પછી છે MGP, એ ગવર્મેન્ટ એજન્સી છે. ના, ખોટી. ગવર્મેન્ટની કોઈ એજન્સી છે નહીં એટલે ખોટું છે. પછી અરુણ વોઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ હતો. એન્વાયરમેન્ટાલિસ્ટ તો સાચું છે. જો તમને એવું પૂછે એક્ટિવિસ્ટ હતો તો ખોટું. તો આ સાચું છે. પછી છે બર્ડ્સ કેન ટ્રાવેલ. પક્ષીઓ ટ્રાવેલ કરી શકે છે, મુસાફરી કરી શકે છે ક્યાંય પણ વિધાઉટ ધ હેલ્પ ઓફ મેપ. મેપની મદદ લીધા વગર. તો મેપની ક્યાં મદદ લે છે? એ કઈ નકશો આરે લઈને ઉગતા નથી. ગૂગલ મેપ એની અંદર કઈ ગોઠવેલું નથી. અરુણ ઇઝ યંગેસ્ટ. અરુણનો ઇઝ નહીં, અરુણનો યંગેસ્ટ એટલે કે યુવાનમાં યુવાન, નાનામાં નાનો વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક છે. 18 વર્ષની ઉંમરનો છે. ના, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. એનો નાનામાં નાનો સ્વયંસેવક. ત્રીજા ધોરણમાં હોય એટલે 8-9 વર્ષનો હોય. તો ખોટું છે.
પીપલ ઓફ તાજનગર જે હતા એને કલેક્ટેડ એટલે કે ભેગા કર્યા 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. તો તમને ખબર જ હશે કે આ સાચું છે. અહીંયા એવું ન આવી જાય કે રેલવે સ્ટેશન વાળા 21 લાખ રૂપિયા ભેગા કરે. તમે 21 લાખ ઉપર ફોકસ કરો ને ઉપર રેલવે સ્ટેશન આવી ગયું તો આપણી તો વાટ લાગી જાય. વાટ લગાડવાની નહીં, વાટને હળગાવવાની. આ ટ્રુ છે. પછી છે વન શુડ નેવર વેર, ક્યારેય ના પહેરવા જોઈએ લોંગ લૂઝ ક્લોથ, ઢીલા કપડા, લાંબા કપડા. while lightning the crackers, ફટાકડા ફોડતી વખતે ઢીલા લાંબા કપડા ના પહેરવા જોઈએ, કારણ કે ફટાકડાની સાથે સાથે તમે પણ ભડકે બળી શકો છો. એટલે સાચી વાત છે. પછી છે ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર, દૂરી છે એ અવરોધ છે કમ્યુનિકેશન એટલે કે વાતચીતમાં. આજના આ જમાનામાં, આ ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આજે કમ્યુનિકેશન એ જરાય અવરોધ નથી, કારણ કે વિડીયો કોલમાં તમે દુનિયાના કોઈ પણ છેડે જે નેટ આવતું હોય તો તમે વાતચીત કરી શકો છો. ફટાફટ કમ્યુનિકેશન થઈ ગયું, ફટાફટ વાતચીત થઈ ગઈ. હવે પત્રો નથી લખાતા. જા કબૂતર જા જા જા, પહેલી ચિઠ્ઠી પહેલે પ્યાર કી, મેરે સાજન કો દિયા. કબૂતર જાય, પ્રસ્થમ ખાય, પછી પહોંચે, એનો જવાબ આવે. એવું નહીં, અત્યારે ફટ કરતો આઈ લવ યુ લખો, ત્યાં તો વોટ્સઅપ સજેશન આપે, દિલ આપે. હવે કાંઈ કમ્યુનિકેશન ઈઝી થઈ ગયું, ફટ 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 થઈ ગયું. ભૂલમાં જોયા વગર ફોન ઉપાડી લીધો ને તમે જો ટોયલેટમાં આવ્યો તો ફોન વિડીયો કોલ ઉપડી જાય. અરે ક્યાં આવી ગયા, ઘણા થયેલું હોય છે એવું, મન નથી. ફોલ્સ, આપણે ફોન લઈ જ નથી જતા ટોયલેટમાં. અ મેલ સુગરી, પુરુષ સુગરી એટલે કે હુગરો, બીવ્સ એટલે કે ગૂંથે છે મોર ધેન વન નેસ્ટ, એક કરતા વધારે માળાને. ઇન ધ નેસ્ટિસ સીઝન, જ્યારે એનો હનીમૂન પીરિયડ ચાલતો હોય, જ્યારે એને ઘરવાળી ગોતવાનો પીરિયડ હોય, ત્યારે એક કરતા વધારે માળાને ગોતવા પડતા હોય છે. સાચી વાત છે. અડધો માળો ગૂંથી લે, પછી ગોતીને આવે કે હેલો માય વાઇફ, માય ગર્લફ્રેન્ડ, ટુ બી વાઇફ. કેવો છે માળો? તો બીજો માળો ગોતવાનો. એમ કે વાહ, તો પછી બે ભેગા ઘર પૂરું કરે. એટલે કે ટ્રુ છે. પછી છે EFI, એનો અર્થ થાય ઈ મતલબ એન્વાયરમેન્ટલિસ્ટ, આઈ મતલબ ઇન્ડિયા. સાચી વાત છે. પછી છે અરુણ્સ મુવમેન્ટ, અરુણની છે મુવમેન્ટ હતી એમની. શેના હતી, એને બધું આખું ઊભું કર્યું હતું ક્લીનિંગ વોટર પ્લેસીસ, જ્યાં જ્યાં પાણી ભરેલું છે એને સાફ કરવા અને એન્વાયરમેન્ટને બચાવવું, પર્યાવરણ બચાવવાની આ એની આખી મુવમેન્ટ હતી. સાચી વાત છે. પછી છે ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ, એવું માનવામાં આવે છે કે ધ ફિમેલ એટલે કે માદા, ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ, દરેક જાતિમાં, દરેક પક્ષી પ્રાણી જીવજંતુ બધામાં માદા જે હોય છે એ ડલ હોય છે. એટલે કે એનો રંગ બહુ દેખાવડો ના હોય. માણસોની વાત નથી થતી. ઇન કમ્પેરિઝન ટુ મેલ, પુરુષ કરતા સ્ત્રીઓ ડલ હોય છે. પક્ષીઓની ખાસ વાત આવે છે, આપણે પક્ષીઓનો પાઠ ભણીએ છીએ એમાં. શું કામ એ? કારણ કે જલ્દીથી શિકાર ના થાય. જો શિકાર થઈ જાય, માદાઓ જ ગુજરી જાય, તો એની આખી જનરેશન છે, પેઢીઓને જન્મ કોણ આપે? એટલે સાચું છે. પછી છે સોલાર પાવર ઇઝ અ સ્મોકી સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર જે છે સૂર્યનો પ્રકાશથી અંદરથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ સ્મોકી એટલે કે ધુવાડાનો સ્ત્રોત છે. પ્રકાશ થાય પણ ધુવાડો થાય. સૂર્યના પ્રકાશમાં હું ધુવાડો થાય? ખોટું છે. દેવયાનીએ રિફ્યુઝ કરી દીધો, કચ્છની સાથે લગ્ન કરવા ના પાડી દીધી દેવયાની. જા ભાઈ જા, આથી તું માર ભાઈ. કચ્ચે ના પાડી દીધી દેવયાની નહીં, એટલે ફોલ્સ. પછી જો આ ના પડે, જા ભાઈ જા, ના એવું નથી. પછી છે પ્રેમ ચોપરા વોઝ ડિક્લેર્ડ ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ ચોપરાને ચોરીના ગુનામાં આરોપી, એટલે કે સાબિત થયું પ્રેમ ચોપરા ચોરી કરી હતી. એને જેમ કોર્ટે જજે ચોરીનો ગુનો એ દોષિત જાહેર કર્યો હતો. ટ્રુ. અ કિસ ઓફ મધર કેન ક્યોર એવરીથિંગ. મમ્મીની એક કિસ, એક ચુંબન મમ્મીનું બધું જ સાજું કરી શકે છે. સાચી વાત છે. પછી છે કચ્છ બીકેમ બેક, કચ્છ પાછો આવે છે. લાઈફ એટલે કે જીવો થાય છે, પણ શુક્રાચાર્ય લોસીસ લાઈફ, શુક્રાચાર્ય મરી જાય છે. ના ના ના. પછી કચ્છ મંત્ર બોલે છે, શુક્રાચાર્ય જીવતા થાય છે. એટલે આ ખોટું છે. પછી બસ 50 પૂરો થઈ ગયા. થેન્ક યુ ફોર યોર અટેન્શન. હર્ષ બારસિયા, સ્વાગત છે તમારું.
ઘણા બધા રિવિઝનના વિડીયો એક પછી એક આવતા રહેશે, તો મોસ્ટ વેલકમ, આવતા જ રહેજો, વિઝિટ કરતા રહેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, વાઘ કરો તો પણ ચાલશે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય ભારત, વંદે માતરમ.